નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજના 21મા લેક્ચરની અંદર આપણે ખાસ એવા એમસીક્યુ જોવાના છીએ કે જે મીડિયમથી થોડા હાર્ડ લેવલના હશે. અગાઉ પણ આપણે 20 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે જે પરીક્ષા લાયક તમને ક્વેશ્ચનો જોવા મળશે. આજના આ લેક્ચરની અંદર પણ આપણે એવા જ ક્વેશ્ચનો જોવાના છે કે જે આવનારી તમારી ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ એક્ઝામ છે તેમની અંદર પૂછાવા લાયક હશે. બરાબર છે? એક પણ ક્વેશ્ચન જે મિસ કરવાનો નથી. અમુક ક્વેશ્ચનો એવા છે, 4-5 ક્વેશ્ચનો આપણે રિપીટ પણ કરેલા છે, પણ થોડાક મોસ્ટ ટાઈમથી વધારે લાગે છે એટલે આપણે એ રિપીટ કરેલા છે. તો ખાસ મિત્રો, કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ કરવા, કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે આ લેક્ચર છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કદાચ એવું બને તો 2x મોડમાં તમે જોઈ શકો છો. તમને ખૂબ જ બેનિફિટ થશે આ લેક્ચરની મદદથી. તમારો કોન્ફિડન્સ છે એ 100% બૂસ્ટ થશે. અને સાથે સાથે મિત્રો, કમેન્ટમાં આન્સર આપતા રહેવાના છે. બોલપેન અને પેજ છે એ તમારે સાથે રાખવું, જેથી કરીને તમારે કેલ્ક્યુલેશન કરી અને ફટાફટ કમેન્ટની અંદર તમે આન્સર આપી શકો છો. ક્લિયર છે ભાઈ? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. પણ શરૂઆત કરતાં પહેલાં ખાસ તમે ચેનલ પર પહેલી વાર હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ખાસ મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક પણ કરી દેજો. બરાબર છે? આમ તો તમે લાઇક કરી જ દો છો, પણ કદાચ યાદ ના હોય ને મારે તમને યાદ કરાવવું પડે તો કરી જ નાખવાનું. બરાબર છે? તો એ મેં તમને યાદ કરાવી દીધું. ચાલો, તો હવે આપણે જાજો ટાઈમ બગાડવો નથી અને શરૂઆત કરી દઈએ છીએ ભાઈ. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ 2026 મેથ્સમાં 40માંથી 40 માર્ક લેવા માટેને આ જે તાબડતોડ મહેનત છે ભાઈ, એ તમે કરી રહ્યા છો ભાઈ. ભૂકા કાઢવાના છે. ચાલો જોઈએ, શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલો ક્વેશ્ચન એટલે કે અહીંયા જે આપણે જોવાના છે 641 થી 680 ક્વેશ્ચનો જોવાના છે. ઓલરેડી 640 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી નાખેલા છે. અને તમે ના કરેલા હોય તો ખાસ મિત્રો જોઈ લેજો. બરાબર? યુટ્યુબ પર પડેલા જ છે, તમારા માટે ફ્રીમાં જ રાખેલા છે, એટલે કોઈ ચિંતા છે નહીં. અમુક ક્વેશ્ચનો એવા હશે કે જે મતલબ સાવ નોર્મલના ઇઝી લેવલના કન્સેપ્ટના હોય. મતલબ તમને અહીંયા કન્સેપ્ટ સ્ટ્રોંગ થશે. અમુક ફોર્મ્યુલા બેઝ હશે, અમુક ગુણધર્મો બેઝ હોય, એટલે કે કન્સેપ્ચ્યુઅલી ક્વેશ્ચનો તમને જોવા મળતા હોય. આવા બધા પ્રકારના તમને લેક્ચરો જોવા મળશે. અને આની બધાની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, આખા પ્લેલિસ્ટની, એટલે એ પણ તમે ડાયરેક્ટલી અહીંયાથી ક્લિક કરી જોઈ શકશો. આ સિવાય બધાના PDF સોલ્યુશન છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરીએ છીએ. તો ટેલિગ્રામની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે, એટલે એમાં પણ તમે જોડાઈ જાજો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 641મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. x બરાબર આ રીતના આપેલું છે અને y બરાબર આ આપેલું છે. આમ તમે જો તો 2 બરાબર y બરાબર શું આપેલું છે? 1/x આપેલું છે. રેડી? તમને શું પૂછ્યું છે? x² + 1/x², આવું પૂછ્યું છે. ની કિંમત ખાલી જગ્યા x² + y² પૂછ્યું, મતલબ આવું થયું ને. બરાબર? તો આનો આપણે નિયમ જાણીએ છીએ ભાઈ. x² + 1/x² તમારે જોતું હોય તો તમારે શું કરવાનું? x + 1/x આખાનો સ્ક્વેર કરીને એમાંથી 2 બાદ કરી નાખવાનું. ક્લિયર છે? તો એના માટે તમારે પહેલા ગોતવું પડશે. રેડી? આને આપણે કરણી લઈ લઈ. x અલગથી ગોતી લઈ ભાઈ. જુઓ ભાઈ, x આપણે અલગથી ગોતી લઈ. x બરાબર √3 આપેલા છે. √3 - 2 √2 અને છેદમાં √3 + √2. ક્લિયર છે? ચાલો, અહીંયા માઇનસ વડે કરણી લઈ લેશું એટલે √3 - √2 આખાનો સ્ક્વેર થશે અને છેદમાં 1 થઈ જશે. √3 નો સ્ક્વેર 3 થશે, -2 √6 થશે અને +2 થશે. 3 ને 2 5, આ 5 - 2 √6 આવું થશે. રેડી? ક્લિયર છે? અને 1/x શું થશે મિત્રો? 25 ને 6 નો 6 ચોક 24. બરાબર? એટલે આ 1/x કેટલો થશે મિત્રો? 5 + 2 √6 થશે. બરાબર? આના ઉપર તમને આઈડિયા આવી જતો હશે ભાઈ. રેડી છે? બસ આમાં મૂકી દો. આ બેનો સરવાળો કરીને મૂકવાના છે એટલે આ બે કટ થઈ જશે, એટલે 5 + 5 વધશે, એનો સ્ક્વેર -2. 5 + 5 એટલે કેટલા થશે? 10. 10 નો સ્ક્વેર 100. 100 માંથી 2 બાદ કરવાના છે ભાઈ, એટલે કેટલા આવશે? તો કે 98 છે. એ આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર છે? બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે ભાઈ. ક્લિયર છે? સાથે સાથે કમેન્ટમાં પણ આન્સર આપવાનો છે, જેથી કરીને તમને ક્યાંય તકલીફ પડે નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 642મો ક્વેશ્ચન જોઈએ. 642મા ક્વેશ્ચનની અંદર જોઈએ ભાઈ, તો p of x બરાબર આપેલું છે x⁴ - 2x³ + 3x² - ax + b. આવી રીતના તમને આપેલું છે અને કીધેલું છે x - 1 અને x + 1. x - 1 અને x + 1 વડે ભાગતા શેષ અનુક્રમે 5 અને 19 મળે છે. તો a અને b ની કિંમત ખાલી જગ્યા. હવે જ્યારે શેષની વાત હોય ત્યારે તમારે p of 1 અને p of -1 આ તમને આપેલું છે. આ એક 5 આપેલું છે, આ તમને 19 આપેલું છે. રેડી? તો જ્યારે પણ તમને શેષ આપેલી હોય તો સમજી લેવાનું ક્યારે, તો કે આના વડે ભાગ્યા છે, એના બરાબર 0 લ્યો એટલે x બરાબર કેટલા થાય છે? 1. બરાબર છે? તો આના માટે એટલે કે p of 1 એ શેષ થશે. આના વડે જ્યારે ભાગો ત્યારે એ p of 1 છે એ શેષ થશે, અને આના વડે ભાગશો એટલે p of -1 એ તમારી શેષ થશે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા આપણે x ની જગ્યાએ 1 મૂકી દઈએ. x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 - 2
પ્લસ 3 માઇનસ એ પ્લસ બી. ક્લિયર છે? આનું તમે સાદું રૂપ આપશો એટલે શું જવાબ આવશે? 3 ને 1 4, 4 માંથી 2 જાય તો 2 વધશે, માઇનસ એ પ્લસ બી, બરાબર છે, અને પ્લસ 2 બરાબર કેટલા છે? 5 છે. રેડી? આ બરાબર 5 છે. તો અહીંયા એ આ બાજુ લઈ લેશો, બી આ બાજુ લઈ લેશો, અને 5 આમે જ આવવા દેશો તો -3 થશે. ક્લિયર છે? એવી રીતના એક સમીકરણ બન્યું. એ જ રીતના આનું એક સમીકરણ બનશે. -1 મૂકશો એટલે -1 નો 4 ઘાત એટલે +1 થશે. અહીંયા -1 ની 3 ઘાત એટલે -1 થશે, અને એને ગુણ્યા -2 એટલે +2 થઈ જશે. 3 પ્લસ એ અને બી બરાબર કેટલા થયા મિત્રો? 19 થયા. રેડી? તો એ પ્લસ બી બરાબર કેટલા થઈ ગયા? તો કે 13 થઈ ગયા. હવે બે સમીકરણ છે, ઉકેલવાના છે. એ અને બી ની કિંમત જોઈએ છે ને, તો બે નો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે એ મળશે. 13 - 3 છેદમાં 2 એટલે 5 થશે. એ બરાબર કેટલા આવ્યા મિત્રો? 5 થઈ ગયા. અને બી ગોતવા હોય તો આમાંથી આ બાદ કરશું એટલે 16 થશે. 16 ભાગ્યા 2 એટલે કે બી બરાબર 8 થશે. રેડી છે? નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું છે, નિશાનીમાં કંઈ તકલીફ પડે નહીં. ક્લિયર છે? નિશાનીમાં કંઈ તકલીફ નહીં પડે એટલે તમારું કામ થઈ જશે. એટલે એ બરાબર 5 છે અને બી બરાબર 8 છે. તો આ રીતના તમને ખાસ મિત્રો જવાબ મળશે ભાઈ. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. 643મો ક્વેશ્ચન જોઈએ. જો ગોલકની ત્રિજ્યામાં 50% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? તો આ દાખલો રિપીટ છે પણ ખાસ તમારે આવડતું હોવું જોઈએ. બરાબર? ઓરિજિનલ ત્રિજ્યા આપણે r લઈ લઈએ. બરાબર? હવે નવી ત્રિજ્યા 50% વધારો કરીએ છીએ એટલે 0.5 r થઈ જશે. રેડી? એટલે નવી ત્રિજ્યા જે છે એ 1.5 r થઈ જશે. આ ઘનફળ છે એ r³ ના ટર્મમાં જ હોય. બરાબર છે? 1.5 r એનો ક્યુબ, v ચલે છે 15 નો ઘન કરવાનો છે. બરાબર છે? એટલે તમને 15 નો ઘન છે કેટલો જોવા મળશે? 3375 થશે. બરાબર? 3375 થશે અને છેદમાં 10 એટલે 1000. બરાબર? છેદમાં 1000 r³ આટલું થશે. રેડી છે? આ આપણું મતલબ નવું ઘનફળ આવ્યું, 50% વધારો કર્યો તે. બરાબર? ઓરિજિનલ કેટલું હતું કે r મતલબ આપણું ઓરિજિનલ જે હોય તે જ રહે. બરાબર છે? એટલે v બરાબર કેટલું આવ્યું? 3.375 અને 4/3 પાઈ r³ જેટલું થશે. રેડી છે? ઓરિજિનલમાંથી બાદ કરી નાખો એટલે આ ન્યૂ થયું. બરાબર? વધારો અહીંયા આપણે ડાયરેક્ટ વધારો લખીએ. કેટલા ટકા થાય છે? તો 3.375 - 1 એટલે 2.375 અને ગુણ્યા 100 ટકાવારીમાં કન્વર્ટ કરવું હોય તો 237.5 આટલા ટકાનો વધારો થશે. 237.5%. ક્લિયર છે? 337.5%નો ટીક થઈ જાય. જોજો ભાઈ, એ તમને નવું ઘનફળ મળ્યું છે તો એમાં વધારો જે છે એ પૂછ્યું છે એટલે એ પ્રમાણે તમારે કરવાનું થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 644મો ક્વેશ્ચન જોઈએ. બે સમાંતર રેખાઓની એક છેદિકા છે. જો અંતઃયુગ્મકોણના દ્વિભાજકો દોરવામાં આવે તો કયો ચતુષ્કોણ બને? અહીંયા અંતઃયુગ્મકોણ નહીં આવે ભાઈ, અંતઃકોણ જ આવશે. બરોબર? કારણ કે આ ક્વેશ્ચન પણ થોડોક રિપીટ છે. અંતઃકોણના દ્વિભાજકો ઓલરેડી લંબચોરસ, આની આપણે ચર્ચા 2 વખત થઈ ગયેલી છે. રેડી છે? પણ એ ખાસ ધ્યાન રાખજો, ગુણધર્મ છે. ચાલો નેક્સ્ટ 645મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો શંકુની ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા બંનેમાં 100%નો વધારો, 10%નો નહીં, 100%નો વધારો કરવામાં આવે છે. આમ તમે જો તો ત્રિજ્યા r હોય અને એમાં તમે 100%નો વધારો કરો એટલે r જેટલો વધારો થયો એટલે 2r થઈ ગયું, એટલે બમણું કરીએ છીએ એવું કહેવામાં આવે છે. બરાબર છે? એટલે ત્રિજ્યા બમણી થઈ, પાયાની ઊંચાઈ પણ બમણી થાય છે. એટલે અહીંયા નવી ઊંચાઈ જે છે મતલબ આ 2x જેટલી થઈ જશે અને ત્રિજ્યા જે છે એ કેટલી થઈ જશે મિત્રો? 2r જેટલી થઈ જશે. ક્લિયર છે? તો તેનું નવું ઘનફળ મૂળ ઘનફળ કરતાં કેટલા ગણું થશે? મૂળ ઘનફળ કરતાં કેટલું ગણું થશે? બરોબર છે? તો ઓરિજિનલ આપણું જે છે એ શંકુ છે તો 1/3 પાઈ r સ્ક્વેર જ થશે. બરોબર છે? હવે નવું વાત કરીએ, નવું તો 1/3 પાઈ કૌંસમાં 2r નો સ્ક્વેર અને અહીંયા 2s. રેડી છે? 2 નો સ્ક્વેર 4, 4 દુ 8, 1/3 પાઈ r સ્ક્વેર h. બરોબર છે? એટલે 8 ગણું થશે. કેટલું થશે? 8 ગણું. 8 ગણું થશે. કેટલું? 8 ગણું. ડી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો આવા પ્રકારના ક્વેશ્ચનો છે એ ખાસ મિત્રો પરીક્ષામાં પૂછાય તો આપણે આ રીતના લોજિક મારવાનું છે. કેટલા ટકા છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે એટલે તમને ક્યાંય તકલીફ પડશે નહીં. જે ત્રિજ્યા હોય એ તો છે જ, એમાં એટલો વધારો થયો એટલે એટલા ટકા તમારે હિસાબ કરી લેવાનો. રેડી? એટલે નવી ત્રિજ્યા તમને મળી જાય.
રેડી છે ભાઈ? ચાલો લાઈક કરી દેજો ભાઈ. લાઈક ના કર્યું તો જરૂરથી મિત્રો ખાસ લાઈક કરજો, કારણ કે તમારો જેટલો સપોર્ટ છે એટલા આગળ જે ગ્રાન્ડ લેક્ચરો આવવાના છે, ગ્રાન્ડ મેગા લેક્ચર, એમાં તમને બેનિફિટ કરાવી શકીશ. ક્લિયર છે? તો તમારો સપોર્ટ નહીં હોય તો એમાં હું પણ થોડોક નિરાશ થઈ જાઉં, તો તમારા માટે એટલા લેક્ચર નહીં લઈ શકું, બરાબર છે? એટલે ખાસ મિત્રો જેટલા લાઈક વધારે હશે એટલો તમને વધારે ફાયદો થવાનો છે. ચાલો નેક્સ્ટ 646મો ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણ એબીસીમાં AB બરાબર 8 છે, BC બરાબર 15 છે અને AC બરાબર 17 છે. સરસ, વેરી ગુડ. ત્રિપુટી તમને જોવા મળે છે, બરાબર? 8, 15, 17 આ ત્રિપુટી છે. ત્રિપુટી છે તો આપણને ખબર પડી જાય કે ત્રિકોણ ABC છે એ કાટકોણ ત્રિકોણ છે અને AC છે એ કર્ણ છે, મોટું માપ છે, બરાબર છે? ત્રિપુટી છે એટલે કાટકોણ ત્રિકોણ થઈ જશે. ચાલો આગળ શું કીધું છે? ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે, બરાબર? આ ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું એક વર્તુળ બનાવ્યું ભાઈ. રેડી ને? આવી રીતના બન્યું છે. તો આ ત્રિજ્યાનો મધ્યબિંદુ થશે, પરિત્રિજ્યા, બરાબર? તો આ કાટકોણ ત્રિકોણમાં એ ફાયદો છે ભાઈ. પરિત્રિજ્યા એટલે શું થશે? કર્ણનું અડધું થશે. કર્ણનું અડધું થશે. આ સૂત્ર યાદ રાખવાનું કાટકોણ ત્રિકોણમાં, બરાબર છે? કારણ કે એ વ્યાસ થશે. કર્ણ એટલે 17/2 એટલે 8.5 છે, આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે, બરાબર છે? પણ પહેલા કયો ત્રિકોણ છે એ તમને ખબર હોવી જોઈએ. તો આ ત્રિકોણ કયો હતો મિત્રો? કાટકોણ ત્રિકોણ છે. ત્રિપુટી ઉપરથી 8, 15, 17 ની ત્રિપુટી ઉપરથી આપણને આઈડિયા આવી ગયો કે આ કાટકોણ ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે ભાઈ? કાટકોણ ત્રિકોણ. રેડી? ચાલો નેક્સ્ટ 647મો ક્વેશ્ચન જોઈએ. વર્તુળની બે સમાંતર જીવાઓની લંબાઈ 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. બે સમાંતર જીવાઓ છે, એકનું માપ 6 સેન્ટીમીટર છે, એકનું 8 સેન્ટીમીટર છે. જો નાની જીવા કેન્દ્રથી 4 સેન્ટીમીટર દૂર હોય, નાની જીવા, બરોબર છે, એ 4 સેન્ટીમીટર દૂર હોય, તો મોટી જીવા કેન્દ્રથી કેટલી દૂર હશે? વાહ ભાઈ વાહ. તો આ તમને ખબર હશે કે જેમ જીવા નાની એમ તે દૂર હોય કેન્દ્રથી, બરોબર છે? તો મોટી જીવા છે એ 4 કરતાં ઓછું હશે, એટલે 2 અથવા 3 માંથી જવાબ આવી શકે. જોઈએ, એક વર્તુળ ડ્રો કરી, બરોબર છે? આ એક નાની જીવા છે. બંને જીવાઓ કેન્દ્રથી એક જ બાજુએ છે. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. રેડી? આ રીતના છે. આ કેન્દ્રથી કેટલા અંતરે છે? 4 એકમ અંતરે છે, બરોબર છે? આ O, આ M અને કાંઈ ત્રિજ્યા ગોતી લે. આ જે ત્રિજ્યા છે એ જ આ ત્રિજ્યા થશે. રેડી છે ભાઈ? ચાલો, સરસ, વેરી ગુડ. આ A નામ આપી દો, આ B નામ આપી દો. રેડી છે? એક ત્રિકોણ અહીં નોખો કરું. આ O, M, A આ કાટકોણ ત્રિકોણ થશે અને M એ કેટલું થશે? નાની જીવાનું અડધું એટલે 3 થશે, બરોબર છે? આ 3 થશે, આ પણ 3 થશે. રેડી છે? કારણ કે દ્વિભાજક બની જાય, બરોબર? અને આ 90નો ખૂણો એટલે 90 થઈ જશે. ત્રીજી આપણે આના ઉપરથી ગોતી લેશું R. અને બીજું શું આપ્યું છે આપણને? નાની જીવાનું અંતર, એટલે આ 4 સેન્ટીમીટર આપ્યું છે, બરોબર? તો અહીંયા R બરાબર કેટલું થશે મિત્રો? 5 સેન્ટીમીટર થશે. પતી ગયું. હવે મોટા ત્રિકોણની વાત કરીએ ભાઈ, બરોબર? આ કેટલું આપ્યું છે? 4, આ 5 છે. તો કેન્દ્રથી અંતર પૂછ્યું છે તો કેટલું થશે મિત્રો? 3 એકમ થશે, બરોબર છે? O, અહીં N નામ આપી દો, N અને આ B, આ OB અહીં મળી ગયું, બરોબર છે? તો 3 સેન્ટીમીટર દૂર થશે કેન્દ્રથી, બરોબર? મોટી જીવા છે તે, મતલબ કેન્દ્રથી જેટલી જીવા નજીક હોય એટલું જીવાનું માપ મોટું હોય, જેમ જેમ દૂર જાય તેમ જીવા નાની થતી જાય, બરોબર છે? તો આ શબ્દો યાદ રાખવા ક્યારેક કામ આવી જાય. રેડી? ચાલો નેક્સ્ટ 648મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એની પહેલાં એકવાર મિત્રો ખાસ ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમનો લાભ લે છે અત્યારે, અને તમારે પણ જો હજી લાભ લેવાનો છે તો ખાસ મિત્રો લાભ લેજો, કારણ કે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેને આવરી લેતો આ કોર્સ છે. પ્રિલિમ્સમાં તમને એવું લાગે કે આપણી પકડ છે ભાઈ, અને મેન્સની પ્રિપેરેશન તમારે અત્યારથી સ્ટાર્ટ કરી દેવી હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આ મોકો મુકાય નહીં ભાઈ. ટાટ સેકન્ડરી એક્ઝામ છે એ પણ વારે ઘડી આવતી નથી ભાઈ, તમે જાણો છો ભાઈ. ક્લિયર છે? એટલે આ મેથ્સ માસ્ટર કોર્સ ખાસ કરીને ગણિત માટેનો આ કન્ટેન્ટનો કોર્સ છે, જેમની અંદર તમને નવા અભ્યાસક્રમ મુજબ રેકોર્ડેડ ફોર્મમાં ધોરણ 9, 10નું ગણિત, કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ મળશે, વિડીયો લેક્ચરની નોટ્સ મળશે, સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે. વિડીયો લેક્ચરની નોટ્સ એટલે કે જેટલા પણ લેક્ચર લીધેલા છે એ બધાની તમને નોટ્સ પણ અવેલેબલ હશે કે જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો. સૂત્ર માટેની પણ ફોર્મ્યુલા બુક મૂકેલી છે જેથી કરીને લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો. અત્યારે તમારી એક્ઝામ નજીક છે તો લાસ્ટ ટાઈમ ફોર્મ્યુલા બેઝ રિવિઝન કરવું તો કરી શકો. આ સિવાય પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે, ધોરણ 9, 10નું, મેથ્સનું, સાયન્સનું બંનેનું મૂકેલું છે. પ્રીમિયમ મટીરિયલ છે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે બેસ્ટ ઉપયોગ થશે. મેઇન પોઈન્ટ બધા આવી જાય, વ્યાખ્યાઓ આવી જાય, સૂત્રો આવી જાય, બરોબર છે? બીજા કોઈ નાના મોટા ગુણધર્મો હોય તો એ પણ આવી જાય. તેવી એક ફોર્મ્યુલા ચેપ્ટર વાઇઝ તમને મૂકેલી છે, PDF ચેપ્ટર વાઇઝ. ક્લિયર છે? MCQ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે. અત્યારે પ્રિલિમ્સ માટે દાખલાઓ મૂકવામાં આવશે, બેન્ચ માટે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે.
અને આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 1199 છે. કેટલું? માત્ર ને માત્ર 1199. 1199 ગુજરાતની અંદર તમને 9મા 10માનું આખું કન્ટેન્ટ કોઈ પીરસી જ ના શકે ભાઈ. અને આ સિવાય હજી એક વસ્તુ તો રહી ગઈ ભાઈ. શું? તો કે મોક પેપર. મોક પેપર પણ ફ્રી કરી દીધા છે. કોર્સની અંદર મોક પેપર છે ફ્રી છે. કોર્સની અંદર ફ્રી છે. બરાબર, કોર્સની અંદર ફ્રી તમને જોવા મળશે. બરાબર છે. 7 મેથ્સના પેપર છે અને 5 છે એ સાયન્સના પેપર મૂકેલા છે. કોર્સ છે એ મેથ્સનો છે પણ આપણે સાયન્સના પણ પેપરો મૂકેલા છે. ખાસ કરીને મિત્રો 50 MCQ હશે. દરેક સાચાનો 1 માર્ક મળશે, ખોટાના 0.25 નેગેટિવ થશે. બરાબર, પેપર સ્ટાઇલ મુજબ તમને જોવા મળશે અને ખાસ પૂરેપૂરી પ્રેક્ટિસ તમે કરી શકો એ આધારિત અહીંયા તમને બનાવેલા છે પેપરો. તો એનો પૂરેપૂરો લાભ લેવાનો છે. જેમને કોર્સ પરચેસ કરેલો છે તો એ પણ પૂરેપૂરો લાભ લેજો અને જેમને નથી કરેલો ને કોર્સ લેવાના છે એ પણ તમે આનો લાભ લઈ શકશો. ક્લિયર છે? તો આ કોર્સ છે મિત્રો 6 મહિના માટેનો છે. આના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને વધારે માહિતીની જરૂરિયાત હોય 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. આજે જ તમે મિત્રો તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ પ્રિલિમ્સ એક્ઝામ પછી આ પ્રાઇસ કદાચ ના પણ જોવા મળે તો અત્યારે તમે આ મોકો છે એ મૂકતા નહીં અને આનો પૂરેપૂરો લાભ લેજો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ તમને જોવા મળે છે યામ ભૂમિતિ. જો બિંદુઓ 1 2 4y x 6 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. કયા બાજુના? સમાંતર બાજુ ચતુષ્કોણના. બરાબર છે. તો x અને y ગોતો. હવે આ 10મા ધોરણની અંદર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ હોટ ફેવરેટ. બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ છે એ દુભાગે, મતલબ વિકર્ણનું મધ્ય બિંદુ સમાન હોય. બરાબર છે. તો આ વિકર્ણ લઈ લે આપણે. આ ધારો કે a છે, આ b છે, આ c છે ને આ d છે. બરાબર છે. તો વિકર્ણનું મધ્ય બિંદુ સમાન હોય. વિકર્ણનું મધ્ય બિંદુ સમાન હોય. x અને y ગોતવા છે તો બેના એક્સિયમ નો સરવાળો. પહેલા વિકર્ણ 1 + x/2 બરાબર 4 + 3/2. આ એક્સિયમ સરખાવ્યો અને આ જ રીતના y 2 + 6/2 બરાબર y + 5/2. ક્લિયર છે? બસ આને કરતા બનાવી નાખો x ને. આ 2 2 ગયા, 4 ને 3 7, 7 માંથી 1 જાય તો 6, x બરાબર 6 આવી ગયા. રેડી છે? અહીંયા 2 2 ગયા, 6 ને 2 8, 8 આ બાજુ 5 આવશે એટલે y બરાબર કેટલા આવશે મિત્રો? 3 આવશે. બરાબર છે. એટલે x બરાબર 6 અને y બરાબર 3 હશે ત્યારે આ 4 4 બિંદુ તમને ક્રમિક શિરોબિંદુઓ જોવા મળશે. બરાબર છે. x બરાબર 6 અને y બરાબર 3 એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. રેડી છે ભાઈ? મજા આવે એવું છે ને ભાઈ? હા, ખાસ લાઈક કરી દેજો ભાઈ, એટલે મને મજા આવી જાય ભાઈ. તમને મજા આવે તો મને મજા લેવડાવવી પડશે ને ભાઈ. તો લાઈક કરી દો એટલે મને બગડાટી બોલી જાય, મોજ જ એવા રાખે. ચાલો નેક્સ્ટ 649મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 2x બરાબર 4y બરાબર 8z. લે આ શું આવ્યું ભાઈ? કંઈક નવીન આવ્યું હે ને? કાંઈ મૂંઝાવટ નથી હો ભાઈ. જોજો ભાઈ. 1/2x + 1/4y + 1/6z બરાબર 24/7. તો z ની કિંમત ગોતવાની છે ભાઈ. આવા પ્રકારના ક્વેશ્ચન હોય ત્યારે ક્વેશ્ચનની અંદર જ તમને કંઈક લોજિક જોવા મળતું હોય. ખાસ યાદ રાખજો. અહીંયા તમને જો 2x છે, 4y છે ને 8z છે તો આને તમે લખી શકો 2 ના ટર્મમાં. 2x 2y અને 2/3z આવી રીતે લખી શકો. આના બરાબર તમે કે ધારી લો. બરોબર છે ભાઈ? હવે તમે ડાયરેક્ટલી આ બે સરખાવી શકશો. z ના ટર્મમાં જવું છે ને, આપણે બધું z ના ટર્મમાં લઈ જવું છે. તો x બરાબર શું લખી શકો ભાઈ? x બરાબર 3z લઈ શકો અને 2y બરાબર 3z લઈ શકો. બરોબર? એટલે y બરાબર શું થઈ ગયું મિત્રો? 3z/2 થઈ ગયું. રેડી? અને આ વસ્તુ તમને આપેલી છે. બરાબર? બધાયમાં આપણે x ની જગ્યાએ તમે મૂકી દો. x ની જગ્યાએ બધું z ના ટર્મમાં આવી જશે. આ 2 x ની જગ્યાએ 3z આવી જશે પ્લસ 1/4 y ની જગ્યાએ 3z/2 આવી જશે પ્લસ 1/6z = 24/7 આવી જશે. ક્લિયર છે ભાઈ? ચાલો તો અહીં તમે જુઓ ભાઈ, આ બે થઈ ગયા. 6z બધામાં છે. બરાબર છે? 6z બધામાં છે એટલે આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે. 1/6z 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 આવું છે તો 3 × 6z 3 × 6z અને 24/7. આ બધું આ બાજુ ખેંચી લઈ. અહીંયા 8 × 3 = 24 થશે. બરાબર છે? આ 7 આ બાજુ લઈ લો, z આમ જવા દો, આ z આમ જવા દો. 7/8 = 48. 7/48 છે આપણો ફાઇનલ જવાબ થશે. છે તો કાર્યો સી ઓપ્શન તમને જોવા મળે છે. રેડી છે? તો આવી રીતના ક્યારેક ટ્વિસ્ટિંગ વાળા ક્વેશ્ચનો આવે તો આપણને કન્સેપ્ટ ક્લિયર હોય તો કંઈ વાંધો ન આવે.
1 થી 20 લેક્ચર જેમને જોયેલા છે એમને ક્યાંય તકલીફ જ નહીં હોય, કારણ કે ઇઝી લેવલથી લઈને હવે આપણે હાર્ડ લેવલ સુધી પહોંચી ગયા છે ભાઈ. આવતીકાલથી અથવા તો પરમદીથી ગ્રાન્ડ મેગા લેક્ચર સ્ટાર્ટ થવાના છે, બરાબર. ચેનલ સાથે જોડાયેલા ના હોય તો ખાસ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ના કર્યું હોય તો. ખાસ તમને બહુ જ ઉપયોગી થશે ગ્રાન્ડ મેગા લેક્ચર. ક્લિયર છે? એટલે આ બધાનું અત્યારે લગીના જે લેક્ચરો લીધેલા છે એ બધાનું કદાચ મિક્સમાં આવી શકે, કદાચ નવું આવી શકે, પણ વેરી મોસ્ટ આઈએમપી હશે. તમને ખાસ કન્સેપ્ટ પણ રિવિઝન થશે એ ટાઈપનું આપણે કંઈક એરેન્જ કરશું ભાઈ, બરાબર છે. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આગલા લેક્ચરો નથી જોયેલા તો એ ફટાફટ પતાવી દેજો, બરાબર છે. ચાલો નેક્સ્ટ 650મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. થેલીમાં 1 થી 100 સુધીના નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. યાદચ્છિક રીતે એક ચિઠ્ઠી કાઢતા તેમાં પૂર્ણ ઘન સંખ્યા હોય, બરાબર છે, તેની સંભાવના પૂછી છે. પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ આવશે? તો કે એક આવશે, પછી એક 4 આવશે, પછી 4 નો આવે 8 આવે, બરાબર, 8 આવશે, પછી એક 27 આવશે અને એક 64 આવશે. 5 નો ઘન તો 625 થઈ જશે. એટલે 4 ના છેદમાં ટોટલ સંખ્યાઓ કેટલી છે? તો કે 100 છે. અંશમાં ઘટના ઉદ્ભવવા માટેના જે પરિણામોની શક્યતા છે, બરાબર છે, એ 4 છે, તો અંશમાં 4 લખ્યા અને છેદમાં કુલ શક્ય પરિણામો 100 છે, તો એ આપણે છેદમાં લખ્યા, બરાબર છે. તો 1/25 છે એ આપણે ફાઇનલ જવાબ થશે. 1/25 છે એ સી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી છે ભાઈ? ખાસ કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો, બરાબર. જેમને પણ આન્સર આપેલા હશે એમનો કોન્ફિડન્સ આપમેળે બૂસ્ટ થશે, કારણ કે પોતાને એક અંદરથી ગર્વનો ફીલ થતું હોય કે આપણે આન્સર આપ્યો એ સાચો થયો, બરાબર છે. કારણ કે ઘણા બધા કેલ્ક્યુલેટેડ ક્વેશ્ચનો હોય તો એની અંદર આવું ખાસ ધ્યાનમાં રાખવું જેવું, બરાબર. નેક્સ્ટ 651મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. x + 1/x બરાબર 5 છે. x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત ગોતવાની છે. ક્લિયર છે? આવું જ્યારે તમને એકબીજાના વ્યસ્તનો સરવાળો આપ્યો ત્યારે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું? તો અહીંયા કહું તમને, જો સૌથી પહેલા x² + 1/x² તમને મળી જશે. કેવી રીતના? તો કે x + 1/x નો સ્ક્વેર -2 કરશો એટલે મળી જશે, બરાબર છે. અને આના ઉપરથી x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત મળી જશે. કેવી રીતના? તો કે x નો સ્ક્વેર પ્લસ 1/x નો સ્ક્વેર એને -2 કરશો. ક્લિયર છે? એટલે આપણો ફાઇનલ જવાબ આવી જવાનો ભાઈ. રેડી? બાકી તમને જે કિંમત આપી છે એના વર્ગ કરીને બાદ કરો 2, 25 - 2 એટલે શું આવશે મિત્રો? 23 આવશે. રેડી છે? 23 નો સ્ક્વેર કરશો, 23 નો સ્ક્વેર -2, 23 નો સ્ક્વેર કેટલો થાય? બધાને ખબર જ હશે. કેટલો થાય? 529. 529 માંથી 2 બાદ કરો એટલે કેટલા આવશે મિત્રો? 527 છે આપણો ફાઇનલ જવાબ થશે. 527 એટલે કે બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ. રેડી છે? તો એકબીજાના વ્યસ્તના સરવાળા માટેના સૂત્ર છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, બરાબર છે. આનું તમે વિસ્તરણ કરો એટલે એમાંથી 2 બાદ કરો એટલે આ પાછું આ જ બને. a + b આખાનો સ્ક્વેર એટલે a² + 2ab + b². પણ આ a અને b એકબીજાના વ્યસ્ત છે એટલે વચ્ચેનું જે પદ આવે ને એમાં ગુણાકારમાં છેદ ઉડી જાય, x ને x ઉડી જશે એટલે ખાલી 2 વધે. રેડી છે? તો એ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 652મો ક્વેશ્ચન છે મિત્રો. એક ચોરસ અને સમબાજુ ત્રિકોણ એક જ પાયા પર દોરવામાં આવ્યા છે. ચોરસ અને સમબાજુ ત્રિકોણ બંને એક જ પાયા પર દોરવામાં આવે છે. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તેનો મતલબ એવો એક જ પાયો છે તો બાજુના માપ સમાન છે, બરાબર છે. બાજુના માપ કેવા છે મિત્રો? સમાન છે. બાજુના માપ સમાન છે. રેડી? ધારો કે બાજુનું માપ એ લઈ લે તો આ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય? a² થઈ જશે અને છેદમાં સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય? √3/4 બાજુનો સ્ક્વેર. આ a² ઉડી ગયા એટલે 4/√3. 4/√3 છે એ આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર છે. એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે 4/√3. રેડી? પાયો સમાન છે મતલબ એવું થઈ ગયું કે બાજુનું માપ સમાન છે ને ભાઈ. રેડી? તો બાજુનું માપ આપણે ધારી લીધું પછી ગુણોત્તર લઈ લીધું, કામ પૂરું થઈ ગયું ભાઈ. બેમાં a² આવે છે, ઉડી ગયા, કામ પૂરું. હે? ચાલો નેક્સ્ટ 653મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક ગોલકના ઘનફળનો ગુણોત્તર 125/64 છે. બહુ સરસ. ઘનફળનો ગુણોત્તર આપેલો છે અને આપણે જાણીએ છીએ ઘનફળ છે એ ત્રિજ્યાના ઘનના ચલનમાં હોય, બરાબર છે, સમપ્રમાણમાં હોય. તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળના તફાવત, ખાસ મિત્રો વાક્ય વાંચજો શું લખ્યું છે? વક્ર સપાટીના ક્ષેત્રફળના તફાવત અને નાના ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. તો આ જે છે ને નાના ગોલક માટેનું ક્ષેત્રફળ તો ઘનફળ આપ્યું છે, બરાબર છે. ગુણોત્તર કેનો પૂછ્યો છે? વક્ર સપાટીના ક્ષેત્રફળનો તફાવત લઈ લેવાનો અને છેદમાં નાના ગોલકના વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકવાનું, બરાબર છે. એટલે 4πr² વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય. તો સૌથી પહેલા ત્રિજ્યાનો ગુણોત્તર મળી જશે r1/r2, બરાબર. આનો ઘનમૂળ લઈ લેશો એટલે 5/4 લેશે, બરાબર. r1/r2 એટલે 5/4 થઈ જાય ત્રિજ્યાનો ગુણોત્તર, કારણ કે ઘનના સ્વરૂપમાં હોય ને 4/3πr³ બેનો ગુણોત્તર લેશો 4/3 4/3 π ઉડી જશે r1³ / r2³
બરોબર છે. એ તમને આપેલું 125/64 એટલે 5 ઘન છેદમાં 4 ઘન ઘન ઉડી જશે 5/4 આવશે. ક્લિયર છે. હવે વક્ર સપાટીનો ગુણોત્તર લઈ લે ભાઈ, S1/S2 બરોબર છે. આ મોટા માટે અને આ નાના માટે. રેડી છે. તો અહીંયા સ્ક્વેર લેશું, R1 નો સ્ક્વેર છેદમાં R2 નો સ્ક્વેર, R 25/16. હવે તફાવત લઈ લે, S1 - S2 25 - 16 એટલે કેટલા થશે મિત્રો? 9 થશે. આપણને ગુણોત્તર જે પૂછ્યો છે યાર છે S1 - S2 છેદમાં S2. S2 છે એ નાનું છે બરોબર છે. તો ઉપર તફાવત 9 અને છેદમાં 16 બરોબર. S2 એટલે 16 છે. બસ આ રીતના કામ કરવાનું છે ભાઈ. ઓપ્શન છે આ રહ્યો, બી ઓપ્શન તમને જોવા મળશે 9/16. રેડી છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, વાક્યની અંદર લખ્યું છે વક્ર સપાટીના ક્ષેત્રફળનો તફાવત અને છેદમાં ગોલક જે નાનો છે ને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે બરોબર છે. તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 16 થશે. ક્લિયર છે. તો આ રીતના લેવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 654 નો ક્વેશ્ચન છે. 5 અવલોકનો તમને આપેલા છે. 5 અવલોકનો x, x+2, x+4, x+6 અને x+8 નો મધ્યક તમને કેટલો આપેલો છે ભાઈ? 11 આપેલો છે. ક્લિયર છે. તો છેલ્લા 3 અવલોકનોનો મધ્યક કેટલો થાય? ચાલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો જી. 11, 13, 15 કે 7. આનો મધ્યક પેલા 5 જે ઘટક અવલોકનો આપેલા છે એમનો મધ્યક ઓલરેડી તમને આપેલો છે અને એના ઉપરથી છેલ્લા 3 અવલોકનોનો આપણે શું કરવાનો છે? મધ્યક ગોતવાનો છે. કેટલો થાય બરોબર છે. તો ખાસ અહીંયા સૌથી પહેલા જે મધ્યક આપેલો છે મધ્યક ઉપરથી આપણે x ગોતી શકશું. રેડી છે. બધાનો સરવાળો કરી નાખી, x + x + x + x એટલે 5x પ્લસ 8 ને 10 ને 20 થશે છેદમાં 5 અવલોકનો બરાબર કેટલા આપેલા છે ભાઈ? 11 આપેલા છે. તો 5x બરાબર 55 - 20 થશે. 5x બરાબર 55 માંથી 10 બાદ કરશો 45 ને 35 થશે બરાબર છે. એટલે x બરાબર કેટલા આવ્યા મિત્રો? 7 આવ્યા. હવે છેલ્લા 3 અવલોકનોનો મધ્યક ગોતવાનો છે બરાબર છે. તો છેલ્લા 3 અવલોકનો ગોતી લે. x + 4, x + 6 અને x + 8. રેડી. x એટલે કેટલા છે? 7. 7 ને 4 11, અહીંયા 13 અને અહીંયા 15. આનો મધ્યક ગોતવાનો છે. તો આનો મધ્યક કેટલો થશે? સરવાળો ભેગા આ બે આમાં નાખી દો, 13 મધ્યક થશે ભાઈ. મધ્યક કેટલો થશે? 13. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. છેલ્લી 3 સંખ્યાનો જ મધ્યક પૂછ્યો છે. ક્લિયર છે. તો અહીંયા તમને 13 મળે છે. કેટલો મળે છે? 13. ક્લિયર છે ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધશું. 655 નો ક્વેશ્ચન જોઈએ. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A આપેલો છે, ખૂણો C આપેલો છે. તો x ની કિંમત ગોતવાની છે. ચક્રીય ચતુષ્કોણમાં બધા મિત્રોને ખબર જ હશે કે સામસામેના ખૂણો છે એ 180 ડિગ્રી થાય સરવાળો. સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. ક્લિયર છે. તો અહીંયા A અને C બરાબર છે. તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રી થાય. ફટાફટ જો જવાબ આવી જવો જોઈએ આનો. તો 3x - 5 વત્તા 4x + 10 બરાબર કેટલા થાય? 180 ડિગ્રી થાય. 4 ને 3 7x. આ 5 છે સામે જશે તો માઇનસ થશે એટલે 175 બરાબર છે. x બરાબર કેટલા આવશે? 25 * 175 થશે. ક્લિયર છે. તો C ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ આવી ગયો ભાઈ. x ની કિંમત મળી ગઈ. નેક્સ્ટ 656 નો ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર આપેલો છે 3/4/5. તો આના ઉપરથી ખબર પડી જાય કે કાટકોણ ત્રિકોણ હશે. ત્રિપુટી કાટકોણ ત્રિકોણ છે. તેની પરિમિતિ 144 સેન્ટીમીટર છે. પરિમિતિ આપેલી બાજુનો સરવાળો. ક્લિયર છે. હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. હવે અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધ કરી નાખો તો આપણું કામ થઈ જાય. રેડી છે. ચાલો પણ પહેલા આપણે આ ગુણોત્તરમાં જે આપેલું છે એને આપણે લખવું પડશે. આ 3x વત્તા 4x વત્તા 5x. આ તો કર્ણો થશે. આ કર્ણો બરાબર છે. એને લેવાનું નહીં થાય. આપણે 3x મતલબ આપણું ક્ષેત્રફળનું સૂત્ર આવું થશે 1/2 3x ગુણ્યા 4x. ક્લિયર છે. એટલે આ બે ઉડી ગયા. તંદુ 6x². આવો જવાબ આવશે ક્ષેત્રફળ. તો x પહેલા ગોતવું પડે. ક્લિયર છે. x માટે પરિમિતિ આપેલી છે 5 ને 9 10 11 12 12x બરાબર 144. એટલે x બરાબર કેટલા આવ્યા મિત્રો? 12 આવ્યા. x બરાબર કેટલા આવ્યા? 12. તો અહીંયા 6 ગુણ્યા 12 એટલે 144 બરાબર છે. 14 6 અહીંયા મેળ આવે કે 14 6 84. હા રેડી આવ્યો. 6 ચોક 24 ને આ બી ઓપ્શન આવશે બરાબર. 864 થશે ને 864 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે. ચાલો તો આ રીતના તમે ગોતી શકો છો. પણ તમને ખબર હોવી જોઈએ, ત્રિપુટી ખબર હોય તમારું કામ ઈઝી થઈ જાય ભાઈ. ત્રિપુટી ખબર એટલે તમારું કામ ઈઝી થઈ જાય. કારણ કે કાટકોણ ત્રિકોણ છે, બીજું કાંઈ વિચારવાનું જ ન આવે.
રેડી ને ભાઈ? બાકી તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના વિચારો આવતા હોય, પણ આપણે કઈ રીતના ટ્રીટ કરવાનો છે ક્વેશ્ચન એ પણ તમને આઈડિયા લગાવવાનો છે ભાઈ. પરીક્ષાની અંદર એવું જરૂરી નથી કે બેઠે બેઠું હવે થોડુંક ક્વેશ્ચનનો ડેટા ચેન્જ થઈ જાય તો આપણે એ પ્રમાણે પણ થોડુંક વર્કઆઉટ કરેલું હોય તો ક્યાંય વાંધો આવે નહીં. કન્સેપ્ચ્યુઅલી તમે સ્ટ્રોંગ છો તો તમે ક્યાંય અટવાવાના નથી ભાઈ. મેથ્સમાં 40માંથી 40 રોકડા જ છે ભાઈ. રેડી છે? અને સાથે સાથે બેનિફિટ પાછો એ છે કે તમને પેપર 1ની અંદર જે મેથ્સ આવતું હોય છે એ પણ તમને આવડી જશે, હે ને? આ બધું 9મા 10માનું થોડુંક આપણને બેઝિક સ્ટ્રોંગ હોય તો તમને આગળનું બધું આવડતું જ હોય. રેડી? એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો નેક્સ્ટ. તો 657મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. સુરેખ સમીકરણ યુગમાં આપેલા છે √2x + √3y બરાબર 0. બીજું સમીકરણ આપેલું છે √3x - √8y બરાબર 0. નો ઉકેલ xy નું શું મળે? તો અહીંયા તો તમે ઉકેલવા બેસશો, હે ને? ઉકેલશો, લોપની રીત, આદેશની રીત, આવું બધું કરવાનું છે, બરાબર? પણ એ પ્રમાણે કરશો એટલે તમને x અને y તો મળવાના જ છે, ગેરંટેડ છે. પણ અહીં તમે આંકડા જોશો તો થોડુંક ઘાંઘું થઈ જવાશે, બરાબર છે? પણ થોડુંક બીજું ડીપમાં થોડુંક વિચારશો ને તો તમને આઈડિયા આવી જશે. અચળ પદ આપ્યું જ નથી. અચળ પદ ન આપ્યું હોય તો સમજી લેવાનું રેખા છે એ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય. ક્લિયર છે? બંનેમાં ક્યાંય અચળ પદ આપેલ નથી, અચળ પદ નથી. તેથી ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે એટલે બેનું મતલબ છેદ બિંદુ છે 0 0 થશે. એના સિવાય કોઈ બીજું ઓપ્શન જો મેચ નહીં થતો હોય તમે ચેક કરી લેવાનું. રેડી છે? તો એ જોઈ લેજો, બરાબર? ચાલો, તો અહીંયા 0 0 આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 658મો ક્વેશ્ચન જોઈએ. 1નો ઘન + 2નો ઘન + ... 10નો ઘન આ લગી આપ્યું છે 3025. બરાબર? આનું સૂત્ર તમે જાણતા જશો 10 × 11/2 આખાઈનો સ્ક્વેર, બરાબર? n + 1/2 આખાઈનો સ્ક્વેર એનું સૂત્ર થાય ને. પ્રાકૃતિક પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો જે ઘન છે એમનો સરવાળો કઈ રીતના મળે તો n + 1/2 આખાઈનો ક્યુબ, બરાબર? આ સૂત્ર લખી દો જો n + 1/2 આખાઈનો સ્ક્વેર. રેડી છે? તો આ રીતના થશે. બીજું તમને પૂછ્યું છે પ્રથમ 10 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો પૂછ્યો છે. તેનું સૂત્ર તો આપણને તાત્કાલિક ક્યાંથી ભેગું કરવું, હે ને? હલવાઈ જાય. શું થાય? સરવાઈ જાય. તો આના માટે થોડુંક વિચારો ભાઈ. તમે વિચારો તો શું કરશો? તો બધામાંથી 2ની 3 ઘાત કોમન કાઢી લ્યો ને ભાઈ. તો આ વધ્યું શું? 1નો ઘન + 2નો ઘન ... 10નો ઘન. આવું કરી શકાય કે ન કરી શકાય? કરી શકાય. તો પતી ગયું ભાઈ. 2ની 3 ઘાત એટલે 8 થાય. અને આનો ઘન આપ્યો જ છે તમને 3025, બરાબર છે? 3 નો 8 તેરી 24 અને 25 8 200, બરાબર? 24200 છે આપણો ફાઇનલ જવાબ થશે. 24200 આ રહ્યો સી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે ભાઈ. તો આવી રીતના પણ તમે વિચારીને તમારો ટાઈમ બચાવી શકો પેપરની અંદર. રેડી? તો એ ખાસ એ કરવાનું છે. રેડી? ખાસ મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ. લાઈક ભૂલતા નહીં હો ભાઈ. બટન જેમ મને લાઈક બટન ન દબેલું એ ખાસ જોઈ લ્યો તો ભાઈ, એકવાર ચેક કરો. અને ક્વેશ્ચનમાં મજા આવતી હોય તો કમેન્ટની અંદર રેડ કલરના હાર્ટ મોકલો ભાઈ, હે ને? મને આઈડિયા આવે કે છોકરાઓને એટલે કે શિક્ષક મિત્રોને છે ને બહુ જ આમ મજા આવે એવા ક્વેશ્ચનો લાગે છે, બરાબર? એટલે રેડ કલરના હાર્ટ પણ તમે સાથે સાથે શેર કરી દેજો એટલે મને આઈડિયા આવી જાય ભાઈ. ચલો નેક્સ્ટ 659મો ક્વેશ્ચન છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ સમાન પાયા પર અને સમાન અંતર સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે. બે સમાંતર બાજુ ચતુષ્કોણો છે. જો એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ 45 ચોરસ સેન્ટીમીટર હોય તો બીજાના ક્ષેત્રફળ કેટલું થાય? વાહ ભાઈ વાહ, સિમ્પલ જ છે. બે સમાંતર બાજુ ચતુષ્કોણો સમાન પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે. એકનું અહીંયા છે, બરાબર છે? પાયો સેમ જ છે. અહીંયા થોડું ફેરવી નાખશો, અહીંયા ફેરવી નાખશો, બરાબર? તો આ બેનું ક્ષેત્રફળ છે એ સરખું જ આવશે. એક આ બાજુ તમને જોવા મળે છે, બરાબર છે? એક અહીંયા તમને જોવા મળે છે. તો આ બેનું ક્ષેત્રફળ સરખું જ થશે. ક્લિયર છે? તો આ રીતના આપણે જોવાનું છે. 45 આપ્યું તો આનું 45 થશે, બરાબર? બેનું ક્ષેત્રફળ 45 સેન્ટીમીટર સ્ક્વેર હતા યાર. પાયો સેમ છે, ઉપર બે વચ્ચેનું અંતર સેમ છે, બરાબર? તો પતી ગયું ને. અહીંયા જેટલું હોય એટલું જ તમારે ઉપર માપ હોય તો જ થાય ને ભેગું, બરાબર છે? એટલે બેના ક્ષેત્રફળ તો સરખા જ થવાના છે, બરાબર? થોડુંક બેન્ડ વળી ગયું, બાકી બીજું કંઈ છે નહીં. ક્લિયર છે? ચાલો, તો એ ખાસ જોઈ લેવાનું હો. ચાલો, આમાં ક્યાંય પ્રશ્ન જેવું હોય તો ખાસ મિત્રો મેસેજ કરતા રહેજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 660મો ક્વેશ્ચન છે. x² - px + q ના શૂન્યનો સરવાળો 5 અને ગુણાકાર 6 છે. x³ - px² + qx ના અવયવો કયા થશે? આના અવયવો ગોતવાના છે. હવે p અને q તો ખબર નથી, બરાબર? આના શૂન્ય ધારો કે α + β લઈ લે. α + β = 5 છે અને α β = 6 છે,
બરાબર છે. તો આ એક્સ સ્ક્વેર માઇનસ સરવાળો એટલે 5x અને પ્લસ ક્યુ એટલે 6. બરાબર, આવું થશે ને, પતી ગયું ભાઈ. પી બરાબર 5 ને ક્યુ બરાબર 6 એવું જઈપું. બરાબર, અને એ જ વસ્તુ તમે મૂકી દો ભાઈ. એક્સ ક્યુબ માઇનસ 5x સ્ક્વેર અને પ્લસ 6x. બરાબર, બધામાંથી એક્સ કોમન કાઢી નાખો એટલે એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. બરાબર, આને અવયવ પાડી નાખો. બસ બીજું કાંઈ નથી. ઇનડાયરેક્ટલી તમને અવયવ જ પૂછ્યા છે. એક્સ માઇનસ 3 અને એક્સ માઇનસ 2. 6 ભાગ પાડો, સરવાળો કરતાં 5 થાય તો 3 દુ 6 થયા. અહીંયા માઇનસ નિશાની મૂકીને આ બેનો ગુણાકાર કરીને અહીંયા મૂકી દેવાનો. પતી ગયો, અવયવ પડી ગયા. ગોતો 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 ગોતો. આ રહ્યો પહેલો જ ઓપ્શન નથી, બીજો ઓપ્શન નથી, ત્રીજો ઓપ્શન તમને જોવા મળે છે. બેમાં માઇનસ હોવી જોઈએ ને ભાઈ. નિશાનીમાં ખાસ ધ્યાન રાખવું પડે. મેથ્સની અંદર સિલી મિસ્ટેક થાય ક્યાં, તો કે માઇનસ નિશાનીમાં. ખાસ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ 661મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સમાંતર શ્રેણી આપેલી છે. પ્રથમ પી પદનો સરવાળો, પી પદનો સરવાળો એટલે એસપી બરાબર તમને આપેલું છે ક્યુ. પ્રથમ એસ ક્યુ પદનો સરવાળો, એસ ક્યુ બરાબર તમને પી આપેલું છે. તો પ્રથમ એસ પી પ્લસ ક્યુ પદનો સરવાળો પૂછ્યો. બરાબર, આ ગોતવાનું છે ભાઈ. આનું ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લો. હમણાં તમને કહી દઉં. 2a પ્લસ પી પ્લસ ક્યુ માઇનસ 1d. બરાબર છે. આ બેનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે એને તમને ડી મળી જશે. બરાબર, પણ એ બહુ લાંબી પ્રક્રિયા છે. આમ તો તમને આ દાખલામાં પૂછાય. બરાબર, આનું ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખી લેવાનું. જ્યારે પણ તમને પ્રથમ પી પદનો સરવાળો ક્યુ આપ્યો હોય અને ક્યુ પદનો સરવાળો તમને પી આપ્યો હોય અને એ બેના સરવાળાનો પ્રથમ મતલબ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો તમને પૂછ્યો હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે પી પ્લસ ક્યુ જેટલો થાય પણ માઇનસમાં થશે. શેમાં થશે ભાઈ? માઇનસમાં થશે. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, માઇનસ પી પ્લસ ક્યુ. રેડી છે? પ્રથમ પી પદનો સરવાળો ક્યુ થાય, પ્રથમ ક્યુ પદનો સરવાળો પી આપ્યો હોય, મતલબ એ બે વસ્તુ આપેલી છે, તો પી પ્લસ ક્યુ પદનો સરવાળો કેટલો થશે? તો પી પ્લસ ક્યુ જેટલો થશે પણ વિરોધી કરી. ક્લિયર છે? તો એ રીતના યાદ રાખી લેવાનું. ચાલો નેક્સ્ટ 662મો ક્વેશ્ચન જોઈએ. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે, ના બીજ ગોતવાના છે. તો બી સ્ક્વેર માઇનસ આપણે 4ac વાળું સૂત્ર મારી દઈએ ભાઈ. માઇનસ 2√2 એનો સ્ક્વેર બરોબર છે માઇનસ 4ac. બરાબર, નિશાનીનું થોડુંક ધ્યાન રાખવાનું ભાઈ. 2 નો સ્ક્વેર 4, 4 દુ 8 થશે. માઇનસ માઇનસ પ્લસ √3 ગુણ્યા √3 એટલે 3, 4 દુ 8, 8 3 24 એટલે આ 32 થયા. કેટલા થયા? બસ 32. x બરાબર માઇનસ બી એટલે આ પ્લસ 2√2 પ્લસ ઓર માઇનસ √32 છેદમાં 2a આવું થશે. બરાબર, √32 એટલે 8 ચોક 32 થશે. 8 ચોક 32, 8 ચોક 32 માંથી તમે આ બારે કાઢી લો, 2 કોમન કાઢી લેશો એટલે √2 પ્લસ ઓર માઇનસ √8 અને છેદમાં √3 આવું થશે. ક્લિયર છે? ચાલો ડન છે. નેક્સ્ટ, હવે આવા ઓપ્શન ગોતવાના છે આપણે. આમાંથી કંઈ ભેગું થશે આપણું? થઈ જશે, વાંધો નહીં આવે. કરણી લઈ લે, કરણી. બરાબર છે, કરણી લઈ લે. √3 વડે ગુણી નાખી ભાગી નાખી એટલે છેદમાં શું થઈ ગયા મિત્રો? 3 થઈ ગયા. અહીંયા 6 થઈ ગયા. પ્લસ ઓર માઇનસ √8 3 24 થશે. ક્લિયર છે? આવી રીતના થશે. બેને સેપરેટ આપી દો, એકવાર પ્લસ વાળું ને એકવાર માઇનસ વાળું, એકવાર પ્લસ વાળું અને એકવાર માઇનસ વાળું. હજી કાંઈ કોમન નીકળતું કાઢ નાખી ભાઈ. 2√2 હજી કોમન નીકળે છે કે સાદું રૂપમાં ભૂલ થતી નથી ને ભાઈ? આ √6 છે તો √6 ને મતલબ અહીંયા √3 હજી કોમન કાઢીને આપણે ઉડાડી દઈએ તો પાછા હતા અહીંયા આવી જાય ને ભાઈ. આ 2√2 થાય, એકવાર પ્લસ વાળું ને એકવાર માઇનસ વાળું. આપણે એવી ટ્રાય કરી ભાઈ. અહીંયા જોઈએ √2 પ્લસ √8 છેદમાં √3, 8 ચોક 32 અથવા 16 દુ 32, 16 દુ 32 એટલે 4 થાય. જો અહીંયા આપણે થોડીક ટ્રાય કરીએ. આમાં થોડું કેલ્ક્યુલેશન છે ને લેન્ધી થઈ ગયું છે. અહીંથી જ આપણે ટ્રાય કરી. આ 2√2 પ્લસ ઓર માઇનસ 4√2 છેદમાં 2√3. રેડી છે? ચાલો, બે સેમ જ થયું. આમ તો કાંઈ નો ફેર પડ્યો. બે કોમન કાઢ નાખો એટલે √2 પ્લસ ઓર માઇનસ અથવા ડાયરેક્ટ ભાગ પાડી લીધા હોય તો ચાલે. બરોબર, ના કાંઈ પ્રક્રિયા કરાય નહીં, ડાયરેક્ટ ભાગ પાડી લેજો, ડાયરેક્ટ થઈ જશે. આ રીતના થઈ જશે, પણ આમાં કેલ્ક્યુલેશન થોડું હાર્ડ દેખાય છે. બરોબર છે, તમે કરી નાખજો એ રીતના થતું હોય તો. પણ હું અહીંયા તમે જો ડાયરેક્ટ દેખાય છે 2√3 ગુણ્યા √3 એટલે 2 ગુણ્યા 3. 6 ના ભાગ પાડો, સરવાળો કરતા બાદબાકી કરતા 2√2 આવવું જોઈએ. બરોબર છે, 2√2 આવવું જોઈએ હો. હા, તો 3√2 ગુણ્યા √2 આવું કરો જી તો આ થઈ ગયું. અને 3√2 માઇનસ √2 આવું કરો તો થઈ જાય 2√2. ક્લિયર છે?
ચાલો બે કાઉન્સ બનાવી નાખો. આપણે ડાયરેક્ટ અવયવ પડતા આવડે છે તો તમને શીખડાવેલું છે. x બરાબર 3√2 એક અવયવ છે અને બીજો અવયવ √2 થયો. હવે નિશાની મૂકવાની છે. નિશાની માઇનસ છે, સામે જાય તો પ્લસ. આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ, સામે જાય તો માઇનસ માઇનસ પ્લસ અને સામે જાય તો માઇનસ થઈ જશે. રેડી? અને √3 વડે ભાગી નાખવાના. √3 વડે ભાગો ભાઈ, √3 વડે ભાગો ભાઈ. રેડી છે? ચાલો ચાલો ચાલો, આ √6 થઈ ગયા અને -2/3 થઈ ગયા. બરોબર છે? તો આ શોર્ટ ટ્રીક છે. અગાઉ આપણે આવી શોર્ટ ટ્રીક શીખડાવેલી છે. બરોબર છે? તમને ખબર જ હશે. શું કરવાનું હોય તો કે અહીંયા ડાયરેક્ટ અવયવ પાડ નાખવાના. જે બે ભાગ પાડ્યામાં મોટું હોય પહેલાં લખવાનું, નાનું હોય પછી લખવાનું. પછી નિશાની આપવાની. આ માઇનસ છે બરાબરની સામે જાય તો પ્લસ, એ અહીંયા આપી. આ બે નિશાનીનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ, સામે જાય તો માઇનસ, તો અહીંયા આપી. પછી x વર્ગનો જે સહગુણક એટલા વડે ભાગી નાખો એટલે ડાયરેક્ટ અવયવ પડી ગયા. ક્લિયર છે? બાકી બધું સાદુરૂપ હોય તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો અહીંયા આ રહ્યો એ ઓપ્શન તમને જોવા મળે છે. રેડી છે? બાકી ઓની રીતે થાત પણ એમાં મને ક્યાંક ગોટાડે ચડ્યું એવું લાગ્યું એટલે તમે તમારી રીતે જોઈ લેજો. રેડી છે? ચાલો નેક્સ્ટ 663મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આલ્ફા અને બીટા એ આના શૂન્ય હોય, 2x વર્ગ - 5x + 3 ના શૂન્ય હોય એવી દ્વિઘાત બહુપદીના શોધો કે જેના શૂન્ય 2 આલ્ફા અને 2 બીટા હોય. તો ઓલાના ડબલ જ કરવાનું થયા ને ભાઈ. આના પહેલા તો આલ્ફા પ્લસ બીટા કેટલા થશે જોવો તો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ 5/2 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થશે 3/2 થશે. ક્લિયર છે? હવે શૂન્યનો સરવાળો જો ભાઈ, તો અહીંયા 2 આલ્ફા, નવા આપણે 2 આલ્ફા પ્લસ 2 બીટા કરી નાખી તો બરાબર 5 થઈ જશે. અહીંયા સિમ્પલ દેખાય છે ભાઈ, 5 થઈ જશે. અહીંયા 2 વડે ગુણ નાખો તો 2 વડે ગુણે ભેગું નહીં થાય. 2 આલ્ફા ઇન્ટુ 2 બીટા એટલે 4 વડે ગુણ્યા એટલે 6 થઈ ગયા. બરાબર છે? ચાલો તો એમનો સૂત્ર થઈ જશે x વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો 5x વત્તા શૂન્યનો ગુણાકાર 6. આ આપણું બહુપદી થશે. x વર્ગ - 5x + 6, x વર્ગ - 5x + 6 બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. x વર્ગ માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા, જ્યારે શૂન્ય આલ્ફા અને બીટા હોય ત્યારની વાત કરું છું. x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા, આવું સૂત્ર છે 10મા ધોરણની અંદર બીજા ચેપ્ટરમાં. ક્લિયર છે? તો એના ઉપર કર્યું કારણ કે અહીંયા શૂન્ય છે 2 આલ્ફા અને 2 બીટા છે અને સરવાળો ગુણાકાર આપણે ગોતી લીધા એટલે એ પ્રમાણે કામ થઈ ગયું. રેડી છે? ચાલો નેક્સ્ટ 664મો ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણમિતિ એક આપ્યું છે tan a બરાબર √2 - 1 sin a ઇન્ટુ cos a ની કિંમત પૂછી. sin a ઇન્ટુ cos a. હવે આ tan ઉપરથી આપણે જવાનું છે ને, sin a ઇન્ટુ cos a. શું કરશું ભાઈ? આ તમને જો ત્રિકોણમિતિના સૂત્ર આવડતા હશે તો જ ભેગું થશે. બરોબર છે? સૌથી પહેલા છે ને cos વડે ભાગી નાખી જો, એટલે એક બાજુ tan તો જનરેટ થાય. tan વગર તો આપણું કઈ અધૂરું છે. આ cos સ્ક્વેર થશે. રેડી? ચાલો તો આ tan થઈ ગયું અને cos વર્ગ એટલે શું થઈ જશે? sin sec નો વર્ગ, sec નો વ્યસ્ત cos થાય ને. હા, તો આને છેદમાં sec વર્ગ કરી નાખ્યું અને પછી નિત્ય સમાસ દે. ચાલો પતી ગયો ભાઈ. sec વર્ગ માઇનસ tan વર્ગ બરાબર 1 થાય તો 1 પ્લસ tan વર્ગ એ આવું થશે. બરાબર? આવું કે ઓપ્શન નથી, જોઈએ ઓપ્શન ક્યાંથી હોય, કિંમત મૂકવાનું બાકી છે. રેડી? 1 પ્લસ આનો વર્ગ √2 - 1 નો વર્ગ. ખાસ કેલ્ક્યુલેશન કરજો ફટાફટ. મારી પહેલા કમેન્ટની અંદર આન્સર આપી દો ભાઈ. ચાલો √2 - 1, અહીંયા √2 નો વર્ગ એટલે 2 થશે, -2 √2 અને +1, 1 + 2 - 2 √2 +1. રેડી છે? આ 4 થઈ ગયા. √2 - 1 છેદમાં 4 - 2 √2. 2 કોમન કાઢી લીધા, પછી √2 કોમન કાઢી લીધા એટલે 1/2 √2 આટલું આવશે. હા બસ 2 √2, કારણ કે √2 - 1 તો કટ થઈ જશે. રેડી? તો 1/2 √2. આવું ક્યાં ઓપ્શન છે નહીં? છે? નથી. આ ઓપ્શનમાં જુઓ તો એ જ છે. √2 વડે ગુણી નાખો, ભાગી નાખો ભાઈ. તો આ √2 છેદમાં 4 થઈ ગયા. 2 વડે મતલબ √2 વડે ગુણ્યા ભાગ્યા. રેડી? તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન √2/4. તો આવી રીતના મિત્રો ત્રિકોણમિતિના સૂત્ર આવડતા હશે તો તમારું કામ ઈઝી થાય. બાકી ક્યારેક ક્યારેક ઘોકે ચડી જાય. બરાબર છે? એટલે ખાસ ફોર્મ્યુલા જેટલી છે એ ત્રિકોણમિતિની ખાસ રિવાઇઝ કરી લેવાની. લાસ્ટ ટાઈમ રિવિઝન છે એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય તો એનો ખાસ લાભ લેવો. નેક્સ્ટ 665મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. યામ ભૂમિતિમાં 4 બિંદુ આપેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો a અને b ગોતો. હવે આ તમને આવી ગયો છે ઓલરેડી. આનો આન્સર છે કમેન્ટની અંદર કરવાનો છે. બરાબર છે? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે, ક્રમિક શિરોબિંદુ તો આપણે ખબર જ છે વિકર્ણ દુભાગે. બાકીનું મને નથી ખબર, મેં આગળ કરાવી દીધું. યાદ કરી લેજો ભાઈ અને ફટાફટ કમેન્ટની અંદર આન્સર મૂકી દેજો. 665માંનો આન્સર શું આવે છે કમેન્ટની અંદર આન્સર આપી દેવો. કમેન્ટ કરી. બરાબર? કારણ કે આવું જ આપણે આ જ લોજિક આધારિત ક્વેશ્ચન આ જ લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યો છે. રેડી?
બાકી ડેટા ફરી ગયા, બીજું કાંઈ છે નહીં. નેક્સ્ટ 3 છગડા. હો ભાઈ 3 છગડા 666. વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો PA અને PB છે. રેડી છે? એટલે કે આ રીતના વર્તુળ છે. આ P બિંદુમાંથી આપણને સ્પર્શકો ડ્રો કર્યા છે PA અને PB. રેડી છે? A અને B. ચાલો આટલું રેડી. ખૂણો APB 60 ડિગ્રી છે. આ APB 60 ડિગ્રી છે. સરસ, વેરી ગુડ. ચાલો, અને વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. આ ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપણે આવી રીતના લેતા હોય ને, આ લંબાઈ થાય 90 નો ખૂણો. આ 5 સેન્ટીમીટર છે, આ 90 નો ખૂણો થાય. તો જીવા AB ની લંબાઈ ગોતો. આ ગોતવાનું છે, બરોબર છે? આ ગોતવાનું. વાહ ભાઈ વાહ. ચાલો, અને આ દ્વિભાજક થાય એ આપણે જાણીએ છીએ. આ ઉપરનો ખૂણો 30 ડિગ્રી થાય. રેડી છે? હવે બીજો જો કલર લઉં છું, તમે જો ભાઈ સમજાવું. હવે અહીંયા શું કરશું, પહેલાં તો તમને કાંઈ આઈડિયા આવે? AP ને PB બે સરખા થાય, બરોબર છે? તો હવે APB ત્રિકોણ છે ને એની અંદર જ વિચારો તમે, જે સમાન બાજુ હોય એમની સામેના ખૂણા સરખા હોય. તો આ 60 છે, તો આ 60 ને આ 60 થશે, તો આ 60 થશે ભાઈ, આ 60 થશે. તો એક સમબાજુ ત્રિકોણ થઈ ગયો. સમબાજુ ત્રિકોણ થઈ ગયો મતલબ સમબાજુ ત્રિકોણ APB સમબાજુ ત્રિકોણ થઈ ગયો. ચાલો, આટલું રેડી થઈ ગયું. હવે કરવાનું શું છે ભાઈ? ત્રિજ્યા AP છે 5. AB નું માપ ગોતું છે. AB નું માપ તો ડાયરેક્ટ મળશે ને ભાઈ, કોઈ એક બાજુનું માપ મળી જાય તો હાલી જાય ને ભાઈ. હા, તો AP નું માપ ગોતી લે આપણે. જો આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે ને. આ 30 ની સામેની બાજુ AP છે, કર્ણ ગોતી, સોરી આપણે પાછળની બાજુ ગોતવાની છે ભાઈ, બરોબર છે? તો એ પ્રમાણે જો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ AP. tan 30 એટલે કેટલા થાય? 1/√3. તો AP બરાબર કેટલા આવી ગયા મિત્રો? 5√3. બરાબર છે? તેથી AB બરાબર કેટલા થાય મિત્રો? 5√3. બરાબર છે? તો આપણો જવાબ આવી ગયો. ચાલો, પતી ગયું ભાઈ. સમબાજુ ત્રિકોણ આપણને ખબર પડી ગઈ એટલે બધી બાજુના માપ સરખા જ હોય. એક બાજુનું માપ મળી જાય તો બાકીની બાજુના માપ તમને ઇઝીલી મળી જાય. ક્લિયર છે? તો આ રીતના ખાસ મિત્રો જોઈ લેવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો તમે ભાઈ ફટાફટ. ચાલો, શું લખ્યું છે? સમરૂપ ત્રિકોણ આપેલા છે. એક ABC ત્રિકોણ આપેલો છે, એને સમરૂપ ત્રિકોણ PQR આપેલો છે. તેમની પરિમિતિ અનુક્રમે 60 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર આપેલી છે. PQ 12 સેન્ટીમીટર છે. AB ની લંબાઈ ગોતવાની છે. બરોબર? તો આ તમે લોજિક ઓલરેડી જાણો છો. શું જાણો છો? તો ઉપર ત્રિકોણ ABC ની પરિમિતિ હોય, નીચે PQR ની પરિમિતિ હોય, તો આ બાજુના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય. બરોબર છે? આપણે શું ગોતવાનું છે? AB ની લંબાઈ ગોતવાની છે. તો આ ઉપર AB અને નીચે PQ. બસ સિમ્પલ ડેટા મૂકી દો, કામ પૂરું કરો. બરોબર? ક્ષેત્રફળ હોય તો વર્ગ જેટલો હોય, બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય. પરિમિતિ છે તો એ બાજુના ડાયરેક્ટલી પ્રમાણમાં હોય, સમપ્રમાણમાં. ક્લિયર છે? અહીંયા તમને AB ગોતવાના છે. આ 12 ચોક 48 અને AB બરાબર કેટલા આવશે મિત્રો? 15 સેન્ટીમીટર છે. એ આપણો ફાઇનલ જવાબ થશે 15 સેન્ટીમીટર. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ. 668માં ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા મિત્રો પાછું એકવાર યાદ કરી દઉં. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માટેનું કન્ટેન્ટ તમારું નબળું પડે છે અથવા તો કંઈ બીક લાગે છે તો આ કોર્સ તમારા માટે જ છે. આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને માટે અવેલેબલ છે ભાઈ. મેથ્સ કન્ટેન્ટ આધારિત કોર્સ છે. જેટલું કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ છે એટલો તમને બેનિફિટ થવાનો છે. બાકી મેન્સની અંદર પણ તકલીફ રહેવાની છે. રેડી છે? તો અત્યારથી જ મિત્રો ખાસ પ્રિપેરેશન કરો. ધોરણ 9, 10નું ગણિત મળશે. કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ અને દાખલા, વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, જે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે બેસ્ટ બનશે. એટલે તમારી પ્રિલિમ્સ એક્ઝામમાં પ્રોપરલી નહીં જાય તો તમને કેમ મજા આવશે ભાઈ? તો એના લાસ્ટ ટાઈમ રિવિઝન માટે તમારે કંઈક તો જરૂરિયાત પડશે ને. તો ફોર્મ્યુલા બુક છે, અંદર શોર્ટ નોટ માટેની બુક મૂકેલી છે, સાયન્સની મૂકેલી છે, પછી મેથ્સની મૂકેલી છે, 9માં 10માં બે ધોરણની. બરાબર? સાથે સાથે ચેપ્ટર વાઇઝ મૂકેલી છે PDF. તમને જે ચેપ્ટરમાં કન્ફ્યુઝન લાગતું હોય એ ચેપ્ટરને રિવિઝન કરો ભાઈ. રેડી? એવી અહીંયા ફેસિલિટી મૂકેલી છે ભાઈ. અને સાથે સાથે પ્રીમિયમ મટીરિયલમાં મનોવિજ્ઞાન અને ટીચિંગ મેથડ તો છે જ એમાં. બરાબર છે? એટલે એ પણ તમે લાભ લઈ શકશો. આ સિવાય MCQ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે અત્યારે પ્રિલિમ્સ માટે. પછી દાખલાઓની પ્રેક્ટિસ શીટ મૂકશું. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ મૂકેલો છે. બરાબર છે? અને આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 1199માં છે. 1199માં ઘરના 5 જણા ખાલી ગોલો ખોવા જાય ને, ગોલો ખાવા તે વયા જાય અને 30 મિનિટમાં પાછા હતા એની થઈ જાય. બરાબર છે? ને આ તો 6 મહિના લગી તમારી એરે રહે ભાઈ. તમારા કેરિયરને બેસ્ટ બનાવશે ભાઈ. બરાબર? તો તમારા ફ્યુચર માટે તમે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 1199માં માત્ર ને માત્ર 1199માં 6 મહિના માટે પૂરેપૂરો લાભ લઈ શકશો. બરાબર છે? અને એક વસ્તુ ખાસ મિત્રો હજી યાદ કરાવતા ભૂલી ગયો, મોક પેપર પણ આપણે મૂકી દીધા છે કોર્સની અંદર ફ્રીમાં જ.
કોર્સની અંદર ફ્રીમાં છે કે જેમાં તમે પરીક્ષા જેવો માહોલ તમે પેદા કરી શકશો. ક્લિયર છે? 7 મેથ્સના પેપરો મુકાઈ ગયેલા છે અને સાયન્સના 5 પેપરો મુકાયેલા છે. 50-50 માર્કના પેપરો છે. તો ખાસ એમનો પૂરેપૂરો લાભ લઈશો, બરાબર? જેથી કરીને તમે એડવાન્સમાં પ્રેક્ટિસ કરીને જાશો તો અહીંયા તમને પ્રેક્ટિસ કરતા હોય એવું લાગશે નહીં, પેપર દેતા હશો એવું જ લાગશે. ક્લિયર છે ભાઈ? તો ખાસ એનો પણ તમે પૂરેપૂરો લાભ લઈ શકશો આ કોર્સની અંદર. અને ઘણા શિક્ષક મિત્રો એવું ઈચ્છતા હોય કે સાહેબ મારે અત્યારે પ્રિલિમ્સ માટે જ ખાલી અત્યારે બેસ્ટ પ્રિપેરેશન કરવી છે અને ખાલી પેપર દેવું હોય તો એ પણ સુવિધા રાખેલી છે. 199 પે કરીને તમે એ પેપરનો લાભ લઈ શકશો. ક્લિયર છે? આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકશો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ મિત્રો. 668મો ક્વેશ્ચન જોઈએ. એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો સરવાળો આપેલો છે. ઓહો, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા ઊંચાઈ બરાબર 19 થશે. તેના વિકર્ણની લંબાઈ આપેલી છે. વિકર્ણની લંબાઈ 11 આપેલી છે. વિકર્ણની લંબાઈ આપેલી છે. હા, કુલ સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે. એટલે કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL આ આપણે ગોતવાનું છે. ચાલો આ ક્વેશ્ચનનો આન્સર તમે આપી દો ભાઈ તો તમારું કામ રેડી થઈ ગયું કહેવાય. મતલબ આ પૃષ્ઠફળ ઘનફળમાં લંબઘનને રિલેટેડ તમને બધું આવડે છે એવું નક્કી કરી શકું, બરાબર? એક સૂત્ર તમને યાદ આવી જાય તો તમારું કામ ઈઝી થઈ જાય. પણ કદાચ એવું બનશે કે થોડીક તમને તકલીફ પડી શકે. વિકર્ણનું માપ આપેલું છે. વિકર્ણનું માપ કેટલું થાય તો કે L² વત્તા B² વત્તા A² બરાબર 11ના સ્ક્વેર જેટલું થાય તમને યાદ હોય તો, બરાબર છે? મતલબ 121 થશે. હવે આપણે આ જોઈએ છે તો આપણે આ ફોર્મ્યુલા છે L વત્તા B વત્તા H આખાઈનો સ્ક્વેર નિત્યસમ મારવી પડશે. L² વત્તા B² વત્તા H² પ્લસ 2 ટાઈમ LB વત્તા BH વત્તા HL આવું સૂત્ર છે ભાઈ, બરાબર? આની અંદર આ તમને આપેલો છે, આપ્યું છે ને, 19નો સ્ક્વેર માઇનસ 11નો સ્ક્વેર બરાબર 2 ટાઈમ LB વત્તા BH વત્તા HL આવું થશે. રેડી છે? આનું કેલ્ક્યુલેશન કરી નાખો. 19 માઇનસ 11 અને 19 પ્લસ 11. રેડી છે ભાઈ? 19 માઇનસ 11 એટલે 8 થશે અને અહીંયા કેટલા થઈ જશે? 30 થઈ જશે. 8 તેરી 24 240 સેન્ટીમીટર સ્ક્વેર તમારો ફાઇનલ જવાબ થશે ભાઈ. 240 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી છે ભાઈ? તો આ રીતના અહીંયા લોજિક પકડવાનું છે. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતું. વિકર્ણનો સ્ક્વેર બરાબર દરેક લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના વર્ગોના બરાબર હોય, બરાબર છે? તો આ તમને સૂત્ર ખબર હોય તમારું કામ ઈઝી થયું હોય, બાકી ના થયું હોય. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું. ચાલો નેક્સ્ટ 669મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બે પાસાને એકસાથે ઉછાળતા તેમના પર મળતા અંકોનો ગુણાકાર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ગોતવાની છે. ગુણાકાર અવિભાજ્ય સંખ્યામાં હોય. સરસ. ગુણાકાર તો ગુણાકાર છે એ કેટલો થઈ શકે? 2 3 5 6 36 અંકોનો ગુણાકાર અવિભાજ્ય હોય, બરાબર છે? તો અહીંયા 2 3 અને 5 આટલું જોવાનું છે, બરાબર છે? ગુણાકાર માટે તો ભેગું નહીં થાય મને લાગે, સરવાળો હોવો જોઈએ, બાકી તો આ ઓપ્શન હોય જ નહીં. એમાં ગુણાકાર થશે, વાંધો નહીં. 1,2 2,1 ચાલો આટલું આવ્યું. પછી 3,1 1,3 અવિભાજ્ય હોય. 5,1 અને 1,5 આટલું થશે ને ભાઈ? આના સિવાય તો બીજું કાંઈ છે નહીં. રાઈટ? પતી ગયું ભાઈ. 6/36 બરાબર 1/6 જવાબ આવશે. સી ઓપ્શન આવી ગયો. ગુણાકાર અવિભાજ્યમાં છે. બાકી બધા તો વિભાજ્યમાં થશે ને ભાઈ? તો જુઓ, બરાબર ને? 2 એક અવિભાજ્ય ન આવી તો ખબર પડે ને ભાઈ? હા, કોઈ વાંધો નહીં. ચાલો નેક્સ્ટ. બીજું કંઈ તો જોવાનું નથી. બાકી તો 4 હારે ગુણાકાર બેકી સંખ્યામાં થઈ જશે. 6 હારે ગુણાકાર બેકી સંખ્યામાં થઈ જશે. પતી ગયું. તો ગુણાકાર 2 3 અને 5 જ મળે, બરાબર છે? બાકી તો ગુણાકાર થવાનું નથી ભાઈ. ચાલો નેક્સ્ટ 370મો ક્વેશ્ચન જોઈએ. આંકડાશાસ્ત્ર. જો કોઈ માહિતીનો મધ્યક અને બહુલકનો તફાવત 24 છે ભાઈ, x બાર માઇનસ z બરાબર તમને 24 આપેલું છે, તો મધ્યક અને મધ્યસ્થનો તફાવત ગોતવાનો છે. આના બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો આવું કરવાનું છે. આમાં શું કરશું ભાઈ? એક જ સૂત્ર યાદ કરવાનું છે. કયું? તો કે z બરાબર 3m - 2x બાર. હવે તમને શું આપ્યું છે? x - z બાર આપ્યું છે, બરાબર છે? તો આ બનાવી નાખું. જો બે બાજુ આવી રીતે કરી નાખું. 3 કૌંસમાં m - x બાર થઈ જાય. રેડી છે? આપણે આ પૂછ્યું છે તો આ ઉલટા ક્રમમાં છે. જો માઇનસ વડે ગુણ નાખો એટલે આ 24 થઈ ગયા ભાઈ. બે બાજુ માઇનસ હો ભાઈ. x બાર માઇનસ m.
રેડી, બે બાજુ માઇનસ વડે ગુણ નાખ્યા. એક્સ બાર માઇનસ એમ, 8 તેરી 24 થશે, તો આ તફાવત તમને 8 મળશે. બી ઓપ્શન બરોબર છે. સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનો ફેવરિટ ક્વેશ્ચન છે આ. સ્ટાન્ડર્ડ મેથ્સ 10મા ધોરણમાં હોય ને એને ફેવરિટ ક્વેશ્ચન આવે બરાબર, એટલે 8 જવાબ આવશે. રેડી, ચાલો નેક્સ્ટ 671મો ક્વેશ્ચન જોઈએ. 300 ને 500 વચ્ચે આવતી 11 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા, તમામ સંખ્યાનો સરવાળો કરવાનો છે. સરવાળો કરવાનો. હવે પહેલી તો 300 વડે ભાગી નાખી. 300 ને 11 વડે ભાગશું. 11 એક 11, 11 દુ 22, 8 0 7 27, 27 ગુણ્યા 11 કરશો 287, 297 થશે. 297 માં 11 નાખશો 308. 308 છે પહેલી સંખ્યા થશે. રેડી, ડોટ ડોટ ડોટ. આમાં તમે 11 ઉમેરશો તો અહીંયા 9 1 અને 319 આ બીજી સંખ્યા થશે. આ રીતના આગળ આવી જશે. રેડી, નેક્સ્ટ બીજી 500 વડે ભાગી નાખી. 500 ને 11 વડે ભાગી. 500 ચોક 44, 6 ઉપરથી ઉતરી મીંડી 5 55. હવે 45 ગુણ્યા 11 કરી નાખી 455 છેલ્લી સંખ્યા આવશે. છેલ્લી સંખ્યા 455. પતી ગયું બરોબર છે. આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે. સરવાળો તો સૌથી પહેલા તો કેટલા પદ છે ગોતવું પડશે. તો n બરાબર શોર્ટકટ ભાઈ, છેલ્લું માઇનસ પહેલું. છેલ્લું પદ આપ્યું ત્યારે આ શોર્ટકટ લાગે. સામાન્ય તફાવત વત્તા 1. ચાલો 495 માંથી 108 બાદ 308 બાદ કરવાના છે. 500 માંથી બાદ કરો ને પછી 5 કાઢી નાખશો. 500 માંથી પહેલા 300 બાદ કરો. આ ડાયરેક્ટ જ બાદ બાકી કરો ને, મગજ ખોટો ગોટાડે ચડે હે. હા ચાલો 8 અહીંયા 1 અહીંયા 8 અને 15 8 એટલે 7 થશે. 187 ભાગ્યા આ 17 જ આવશે. જો ભાઈ 17, કારણ કે બેનો સરવાળો વચ્ચે આપ્યો છે ભાઈ. બેનો સરવાળો વચ્ચે છે એટલે 17 વત્તા 1 એટલે 18 થયા બરોબર છે. હવે S 18 ગોતવાનો છે. બધાએ 18 પદનો સરવાળો. પહેલું વત્તા છેલ્લું. પહેલું પદ આપ્યું છે અને છેલ્લું પદ આપ્યું છે. અહીંયા સરવાળો આવ્યો. લ્યો ભાઈ 9 ગુણ્યા 8 ને 5 400, 700, 800, 803, 803 જોવા મળે છે બરોબર છે. 8 તેરી 24, 9 8 72 અને 9 તેરી 27. સારી 27 72 27 છે આપણો ફાઇનલ જવાબ થશે. 72 27 છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે. તો આ રીતના ખાસ મિત્રો આ શોર્ટ ટ્રીક એ તમને આપી પદોની સંખ્યા ગોતવા માટેની. ક્લિયર છે. તો આ જ્યારે તમને શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે તમે આ સૂત્રનો યુઝ કરી શકો છો. રેડી, ચાલો નેક્સ્ટ 672મો ક્વેશ્ચન જોઈએ. એક ટાવરની ટોચનો તેના તળિયેથી 40 સેન્ટીમીટર 40 મીટર અને 90 મીટર દૂર આવેલા બે બિંદુઓથી ઉચ્છેદ કોણ એકબીજાના કોટી કોણ છે. કોટી કોણ. તો ટાવરની ઊંચાઈ ગોતો. આની શોર્ટ ટ્રીક કઈ છે ડાયરેક્ટ બરોબર છે. પણ શું પ્રશ્ન છે એ તમે જોવો ભાઈ. શોર્ટ ટ્રીકથી જ આપણે કામ કરશું. આ એવી ટાવર છે. આ સી બિંદુ આ કેટલું આપ્યું છે અંતર 40 મીટર આપ્યું છે. અને આ બીજું એક બિંદુ આપ્યું છે એ આ ડી. બરોબર છે. આ ઉચ્છેદ કોણ ધારો કે થીટા હોય તો આ ઉચ્છેદ કોણ 90 માઇનસ થીટા હોય આવું કીધું છે. રેડી છે. ટાવરની ઊંચાઈ હંમેશા કેટલી થશે તો h² બરાબર AB જેટલી થશે. આવું સૂત્ર મેં તમને લગભગ ક્યાંક આવ્યું છે આપણે બરોબર. 40 ગુણ્યા 90 h ગોતવો છે. વર્ગમૂળ કાઢી નાખો. 2 9 ચોક 36 60 થશે ભાઈ. 60 મીટર 60 મીટર પતી ગયું ભાઈ. 60 મીટર. બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ છે બરોબર છે. આ યાદ રાખી લેવાનું. કોટી કોણ હોવો જોઈએ પણ કોટી કોણ હોય ઉચ્છેદ કોણ તો જ આ રીતના થશે. અને ટાવરની ઊંચાઈ. ક્લિયર છે. તો એ ધ્યાનમાં રાખો. ચલો નેક્સ્ટ 673મો ક્વેશ્ચન જોઈએ. વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે. a બરાબર આ, b બરાબર આ. x અને y અવિભાજ્ય સંખ્યા છે. ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય. ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય બરોબર છે. ગુણાકાર કીધો છે. પેલા ગુરુત્તમ સામાન્ય અવયવ ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવી. ચાલો ગુસા ગોતું હોય તો x અને ઇન્ટુ y² આવું થશે. અને લસા માટે મોટી ઘાતાંક વાળો y³ આવું થશે. આ બેનો હિસાબ કરી નાખો. x ની 4 ઘાત ઇન્ટુ y ની 5 ઘાત. ગુણાકાર પૂછ્યો છે. ગુણાકાર બી ઓપ્શન આપણો જવાબ થશે બરોબર. ગુણોત્તરેય પૂછે, ગુણાકારેય પૂછે, ગમે પૂછી શકે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર છે. હજી પણ તમે લાઈક નથી કર્યું યાર, લાઈક કરી દો યાર. કેવા કેવા મસ્ત મસ્ત ક્વેશ્ચન આવે છે અને તમે સાથે સાથે આન્સર આપો છો. તમારો તો કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે, પણ મારો કોન્ફિડન્સ કોણ બૂસ્ટ કરશે યાર? તમારું લાઈક બટન યાર બરોબર છે. તો લાઈક બટન દબાવી દેજો યાર. 674મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આ સમીકરણ યુગમાં એક આપેલું છે. આ આપેલું છે અનંત ઉકેલ હોય, અનંત ઉકેલ. તો આ ક્વેશ્ચન ઘણી વખત રિપીટ છે. આ હોમવર્કમાં છે અથવા તો કમેન્ટની અંદર આન્સર આપી દો બરોબર છે. તમે જોજો ખાસ
+6 છે, -6 છે, 12 છે, 3 છે, બધું વસ્તુ તમને જોવા મળે છે. 674માં ક્વેશ્ચનનો આન્સર કમેન્ટની અંદર કરી દેવાનો છે. રેડી છે? ચલો નેક્સ્ટ 675મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એટલે r બરાબર 14 સેન્ટીમીટર છે. એક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપેલું છે ભાઈ, બરાબર છે? 154 સેન્ટીમીટર છે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, બરાબર શું થાય 154. તો અનુરૂપ ચાપની લંબાઈ ગોતવાની છે. ચાપની લંબાઈ, ચાપ, લઘુ વૃત્તાંશ અને ત્રિજ્યા વચ્ચેના સંબંધનું એક સૂત્ર છે. જો લઘુ વૃત્તાંશ 1/2 LR બરાબર 154, કારણ કે સૂત્ર છે ને પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360, આવું સૂત્ર છે લઘુ વૃત્તાંશનું, બરાબર છે? અને પાઈ r થીટા છેદમાં 180 ગુણ્યા r/2, બરાબર છે? આ શું થઈ ગયું? L થઈ ગયું, LR/2, આ સૂત્ર બની ગયું. રેડી છે ભાઈ? ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા કેટલી છે? 14 છે, છેદમાં 2 અને આ 154, બરાબર? આ 7 થઈ ગયા, 7 વડે ભાગી નાખો ભાઈ, 154 ને 7 વડે ભાગો. રેડી? ચાલો 154 ને 7 વડે ભાગશો ને ભાઈ, 154 7 દુ 14, 1 7 દુ 14, 22. રેડી છે? બેનો સરવાળો છે. સરસ, વેરી ગુડ. 22 છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 676મો ક્વેશ્ચન જોઈએ. 676મો ક્વેશ્ચન મિત્રો, cos θ + sin θ બરાબર √2 cos θ છે. તો cos θ - sin θ ની કિંમત તમારે ગોતવાની છે. અહીં સરવાળામાં આપ્યું છે, માઇનસમાં પૂછ્યું છે. થોડો ખેલ કરે એવું લાગે છે. sec θ - tan θ હોય તો sec θ + tan θ ગોતી શકો, એકબીજાનો વ્યસ્ત થાય, પણ આમાં થોડુંક અલગ પ્રકારનું છે. શું કરશું? ઓપ્શનની પાછા sin cosમાં આપેલા છે, તો આને cos ને એક બાજુ ભેગા કરી sin θ બરાબર √2 - 1 cos θ થઈ ગયું. cos θ નોખો પાડવું હોય તો આના મતલબ √2 + 1 વડે ગુણી નાખી. જો ગુણતા બે બાજુ. શું કામ? કારણ કે √2 + 1 ને √2 - 1 એટલે એક જ થાય ને ભાઈ, એક જ થશે. સરસ, વેરી ગુડ. હાલો બાબાટી બોલાવી દઈ. √2 + 1 sin θ બરાબર અહીંયા સુધી જશે 1 cos θ. રેડી છે? આ બસ મળી ગયો. √2 sin θ + sin θ બરાબર cos θ. હવે આને ઓલી બાજુ લઈ જાય. હાલો cos - sin જોઈ છે ભાઈ, cos - sin θ બરાબર √2 sin θ. આપણો જવાબ આવી ગયો. પતી ગયું ભાઈ, પતી ગયું. √2 sin θ. ચાલો સરસ, વેરી ગુડ. તો આ રીતના થોડુંક વિચારવું પડે, એમાં કંઈ વાંધો નહીં, બરાબર? વિચાર આવી જાય તો મેળ આવી જાય, નકર પછી બહાર આવીને ખબર પડે, પરીક્ષા પૂરી થઈ જાય પછી. ચાલો નેક્સ્ટ 677મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² - px + p બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો p ની શક્ય કિંમત કઈ હોઈ શકે? ચાલો જોઈએ. b² - 4ac બરાબર 0 થશે, -p² -4a એટલે 2 અને c એટલે p બરાબર 0. p² - 8p બરાબર 0, તો p અને p - 8 બરાબર 0, તો p બરાબર 0 થશે અને 8 થશે. બે શક્ય કિંમત થશે, 0 અથવા 8. 0 અથવા 8 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? હજી પણ લાઈક નથી કર્યું યાર, લાઈક કરો યાર, ભૂલતા નહીં ભાઈ, બરાબર છે? ખાસ તમારા સપોર્ટથી જ આ બધું ચાલતું હોય છે. 678મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા પાછું એકવાર યાદ કરાવી દો મિત્રો. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો જે આ કોર્સ છે, મેથ્સ માસ્ટર કોર્સ, ઓનલી ફોર મેથ્સ માટેનો કોર્સ છે, પણ જેની અંદર બધું મેથ્સ તમને, ખાસ તમારું જે ડર છે એ દૂર થઈ જશે. તમારી અંદર કોન્ફિડન્સ આવી જશે કે મેથ્સની અંદર હવે આપણે કંઈ તકલીફ નથી. આ એવા પ્રકારનો કન્ટેન્ટ આધારિત કોર્સ છે, રેકોર્ડેડ ફોર્મમાં છે. ધોરણ 9-10નું ગણિત છે, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ અને દાખલા છે, વિડીયો લેક્ચરની નોટ છે. જેટલા પણ વિડીયો છે એ બધાની લેક્ચર નોટ્સ એ મૂકેલી છે, જેથી કરીને તમે ક્વિક રિવિઝન માટે તેમનો ઉપયોગ કરી શકો છો. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. ધોરણ 9ના બધા સૂત્ર હોય, ધોરણ 10ના સૂત્ર હોય તો એ બધાની એક નોટ્સ મૂકેલી છે. સાથે સાથે પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે 9મા 10માનું ગણિત અને વિજ્ઞાન બેયનું. લાસ્ટ ટાઈમ રિવિઝન માટે શોર્ટ નોટ્સ હોય, ડેફિનેશન હોય, મેઇન પોઈન્ટ્સ હોય, આ બધી વસ્તુ આવરી લેતું તમને દરેક ચેપ્ટરની PDF સેપરેટલી મળશે. કોઈ ચેપ્ટરમાં તમારે ડાયરેક્ટલી જવું છે કે ભાઈ આ ચેપ્ટરમાં શીખવું છે તો એ જ તમને શીખવા મળે, ડાયરેક્ટ ટાઈમ બગડે નહીં. રેડી છે ભાઈ? MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરાબર છે? તો આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 1199માં છે. 1199માં 9મું અને 10મું ટોટલી કન્ટેન્ટ, મેથ્સના કન્ટેન્ટ ખાલી ને ખાલી 1199માં યાર. સાથે સાથે મોક ટેસ્ટ પણ અવેલેબલ યાર, મોક ટેસ્ટ પણ અવેલેબલ છે. 7 છે એ અત્યારે મેથ્સની મોક ટેસ્ટ છે, અને 5 છે એ સાયન્સની મોક ટેસ્ટ તમને જોવા મળશે. 50-50 MCQ વાળી હશે.
સાચાનો 1 માર્ક, ખોટાનો નેગેટિવ થશે 0.25 અને સાથે સાથે તમને રિઝલ્ટ એ મળશે, રેન્કિંગમાં પણ ખબર પડશે આપણે કેટલા પહોંચ્યા છીએ, બરાબર. જેટલા પણ સ્ટુડન્ટ છે એટલા વચ્ચે તમારી કોમ્પિટિશન થશે ભાઈ, રેડી છે. જેટલા પણ એક્ઝામ દે છે ને જેટલા પેપર દીધા છે કોર્સમાં હોય ને કેટલા પેપર ના દીધા હોય તો એવું બની શકે, તો એ પ્રમાણે રહેશે તમને, બરાબર છે. અને આ કોર્સની વેલિડિટી છે એ 6 મહિનાની છે. ખાસ મિત્રો મોક પેપર તમારે અલગથી દેવા છે તો એ પણ તમે લાભ લઈ શકશો 199માં, બરાબર. બાકી કોર્સ સાથે તો ફ્રીમાં જ છે, 1199માં તમે કોર્સમાં પણ લાભ લઈ શકશો, રેડી છે. આના માટે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. વધારે માહિતી માટે 84 678 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો 678 આ બિંદુ આપ્યું છે, આ બિંદુ આપ્યું છે, આ બિંદુ આપ્યું, દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર છે. તો આના માટે જો સૂત્ર એક યાદ રાખી લો, 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2, બરાબર છે. આવી રીતના બિંદુ આપેલો, બિંદુ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું. બાકી હેરોનનું સૂત્ર છે બાજુના માપ આપ્યા હોય તો, ક્લિયર છે. આના ઉપરથી કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે ફટાફટ, એટલે કંઈ વાંધો આવે નહીં. ચાલો ફટાફટ 6 - 3 માનાંકમાં રેડી છે. હવે y2 - y3 એટલે આને માઇનસ આ -2 - 4 આ 4 - 3 3 + 2, રેડી છે. આનું કેલ્ક્યુલેશન કરી નાખો. 1/2 અહીંયા -6 આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 3 / 2 2 ઉડી ગયા, 3 તેરી 9 થશે, પ્લસ 3 4 માંથી 3 જાય 6, 3 ને 2 5 5 તેરી 15 માઇનસ થશે, બરાબર છે. 15 માંથી 15 ગયા, થોડું થઈ ગયું ભાઈ 0, બરાબર છે. એનો મતલબ એવો કે સમરેખ હશે. કેવા છે? સમરેખ થઈ ગયા. ક્ષેત્રફળ ગોતી લીધું ભાઈ સી, બરાબર. બાકી સમરેખના સૂત્ર ઉપરથી તમે કામ કરી શકો, પણ માની લ્યો કે સમરેખ ન હોય તો શું કરું, હલવાઈ જાય ને, એ પદ્ધતિ જ ન કરે, આ પદ્ધતિથી કામ કરે. ચાલો નેક્સ્ટ 679મો પ્રશ્ન જોઈએ. જો પાણીના પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક હોય, પાણીના પ્રવાહની ઝડપ છે, બરાબર છે, સરસ, 3 કિલોમીટર પ્રતિ કલાક છે. જો એક હોડીની પ્રવાહની સામી દિશામાં 24 કિલોમીટર જઈને પાછા ફરવામાં 6 કિલોમીટર લાગે છે. 24 કિલોમીટર જઈને પ્રવાહની સામી દિશામાં, બરાબર છે, જઈને પાછા ફરવામાં 6 કલાક લાગે છે. મતલબ 24 કિલોમીટર અંતર કાપવાનું છે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં, બરાબર. વેગ છે એ આપણે v લઈ લઈએ, શાંત હોડીની શાંત ઝડપ આપણે v લઈ લઈએ તો v - 3, કારણ કે પ્રવાહની સામેની દિશામાં, બરાબર. સામા પ્રવાહે અને 24/v + 3 આ બે થઈને સમય કેટલો લાગે છે? 6 કલાકનો લાગે છે. આ સામા પ્રવાહે છે અને આ પ્રવાહની દિશામાં છે, પ્રવાહની દિશામાં, ક્લિયર છે. અને આ v શું છે મિત્રો? હોડીની ઝડપ છે. આ હોડીની ઝડપ છે શાંત પાણીમાં. હવે હોડી આમ જતી હોય, પ્રવાહ આમ આવતો હોય તો સામે કપાય ને સ્પીડ, એ કેટલું કપાય તો કે v - 3 જેટલું થાય. અને પ્રવાહની દિશા આમ છે, હોડીની સ્પીડ આમ જ છે તો v + 3 જેટલું થાય. બેનો સરવાળો કેટલો થાય? 6, કારણ કે પાછા જવાનું, બરોબર ને. આ 6 કહું ઉડાડી દઈ, 4 વધશે, બરાબર. આનો ગુણાકાર અહીંયા v + 3 + v - 3 છેદમાં v² - 9 બરાબર 1 થઈ ગયું, રેડી છે. આ તન ગયા 2v, 2 એટલે 8v બરાબર v² - 9. આ બધું ઓલી બાજુ પડી દી, v² - 8v - 9 બરાબર 0. v બરાબર 9 દુ 9 એકા 9 આવી રીતના થશે, રેડી છે. 9 છે આપણો ફાઇનલ જવાબ થશે, કારણ કે ક્યારે માઇનસમાં હોય નહીં, હોડીની ઝડપ માઇનસમાં ના હોય. હોડીની ઝડપ કેટલી છે? શાંત પાણીમાં હોડીની ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાકની છે, ક્લિયર છે. તો આ રીતના ફટાફટ લોજિકલી તમને ખબર હોય તો તમે આ રીતના કામ કરી શકો, બાકી તમારે આવું થોડું વિચારવું પડે, રેડી છે. ચલો નેક્સ્ટ 680મો ક્વેશ્ચન જોઈએ. ગોલકના ઘનફળ અને પૃષ્ઠફળના આંકડાકીય મૂલ્ય સમાન છે. વાહ ભાઈ વાહ. 4/3 πr³ બરાબર 4πr², આવું તમને આપેલું છે. આ ગોલકની ત્રિજ્યા કેટલી હશે? વાહ ભાઈ વાહ. ગોલકની ત્રિજ્યા ગોતવાની છે. r બરાબર 3 સેન્ટીમીટર, મતલબ 3 એકમ થશે, બરાબર છે. 3 એકમ. ચાલો પતી ગયું. આ એકમ લખવાનો, આપણે એમ રાખી 3 સેન્ટીમીટર અથવા તો ત્રિજ્યા મીટરમાં આપ્યો, જેમાં આપ્યો હોય એ એકમ થશે, રેડી છે ભાઈ. તો આવી રીતના વર્તુળ અને વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ તમને પૂછે, મતલબ સમાન છે તો r બરાબર 2 આવે. આ તો 10મા ધોરણની અંદર પૂછાય છે અને આ 10માને આધારિત જ છે. ગોલકનું ઘનફળ અને પૃષ્ઠફળ સમાન આપ્યું આંકડાકીય રીતે, બરાબર છે. તો ત્રિજ્યા કેટલી હશે મિત્રો? 3 સેન્ટીમીટર છે, ક્લિયર છે. ચાલો નેક્સ્ટ. ત્યાં મિત્રો આન્સર ક્યાં આવી ગઈ છે? તમારે કેટલા સાચા પડ્યા છે એ ખાસ કમેન્ટની અંદર કરવાનું છે. અને 2 ક્વેશ્ચનનો તમને કમેન્ટમાં આન્સર આપવાના કીધા છે, ખાસ કેલ્ક્યુલેશન કરીને કમેન્ટમાં આન્સર આપી દેવાનો, રેડી છે. બાકી અહીંયા 40 ક્વેશ્ચનો પૂરા થયા, એટલે કે 680 ક્વેશ્ચનો પૂર્ણ થાય છે. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો ખાસ મિત્રો કમેન્ટની અંદર જરૂરથી કહેજો. અને આગળ હવે જે ગ્રાન્ડ મેગા લેક્ચર લાવવાના છે એના માટે મને ખબર પડે કે કઈ રીતના આપણે
ક્વેશ્ચનો તમારી સાથે રાખવા કે જેથી કરીને તમારું જે બધી પ્રકારનું છે ને એ પ્રિપેરેશન થઈ જાય, ક્વિક રિવિઝન થઈ જાય, સાથે સાથે કોન્ફિડન્સ પણ બૂસ્ટ થઈ જાય એવા પ્રકારનું આપણે લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ટૂંક જ સમયની અંદર. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા ના હોય તો ચેનલને જોડાઈ જજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એ પણ પૂરેપૂરો લાભ લઈ શકે અને આવનારી જે એક્ઝામ છે એમાં બઘડાટીવાળું રિઝલ્ટ કાઢી શકે. ક્લિયર છે ભાઈ? અને લાઇક ના કર્યું તો લાઇક પણ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ. બાય બાય. ટાટા. સી યુ. થેન્ક યુ.